Okay. So let's do a quick revision of our previous class. In last class, what we have seen? Cardiac dysrhythmia. Dysrhythmia. Arrhythmias and No એની અંદર normal sinus rhythm, yes. then sinus tachycardia, atrial fibrillation, Okay. PVC, Okay. ventricular tachycardia, Yes. Fibrillation. Yes. relation. Yes. Sorry. Okay. So in last class, we have seen first of all the therapeutic management of cardiovascular diseases. In last, that is heart transplantation. Last topic je hato therapeutic management no, that is heart transplantation that we have completed. That what is heart transplantation, how it is done. Then cardiac dysrhythmias. There are 1, 2, 3, 4, 5, 6 types of cardiac dysrhythmias. Normal sinus rhythm. Normal sinus rhythm, you have to identify can normal sinus rhythm. How you will calculate the heart rate from the ECG strip? Let me know, please. કેવી રીતે calculate કરશો? This is the strip. જે બી પી હોય મતલબ આપણે પી વેવ મતલબ કાઉન્ટ કરવાની હોય તો એમાં 13 બોક્સ મતલબ 13 બોક્સ મતલબ 6 સેકન્ડ સુધી જ્યાં જાય એટલી પી વેવ કાઉન્ટ કરવાની ને 10 થી મલ્ટીપ્લાય કર દો એટલે હાર્ટ રેટ આવી જાય. Yes. નોર્મલ સાઇનસ રિધમ હશે તો એટ્રિયલ મતલબ રેટ એન્ડ વેન્ટ્રિક્યુલર રેટ સેમ જ હશે. તો તમે પી વેવ કાઉન્ટ કરો ઓર એલ્સ ક્યુઆરએસ કાઉન્ટ કરો. બોથ વિલ બી સેમ. તો જ્યાંથી કાઉન્ટ કરવાનું હોય અગર ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ કાઉન્ટ કરવાના હોય તો ક્યુઆરએસ કોમ્પ્લેક્સી બોક્સ કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાનું એન્ડ એટ ધ એન્ડ ઓફ 6 સેકન્ડ એટલે કે 30 બોક્સ જે એન્ડ થાય એટલાની અંદર જેટલા ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ આવે એ જ કેલ્ક્યુલેટ કરવાના. એના આગળના પાછળના કોઈ કેલ્ક્યુલેટ નહીં કરવાના. એન્ડ તમે ઇન્ટુ 10 કરશો એટલે તમારું હાર્ટ રેટ જે હશે પેશન્ટની એ આવી જશે. યુ કેન કેલ્ક્યુલેટ ઓન બેઝિસ ઓફ ધેટ. પછી ફર્સ્ટ આપણે એબનોર્મલ જે ડિસરિથમિયાસ જે હતા નોર્મલ સાઇનસ ફિટ્સ જોઈ લીધું. તો એબનોર્મલ ડિસરિથમિયાસમાં ફર્સ્ટ હતો સાઇનસ બ્રેડિકાર્ડિયા. સાઇનસ બ્રેડિકાર્ડિયામાં શું થશે? હાર્ટ રેટ 60 થી ઓછા થઈ જશે એમનું વેન્ટ્રિકલ એકદમ નોર્મલ રહેશે. યસ, હાર્ટ રેટ ઓછું થશે. રિધમ, ડિસ્ટન્સ, ઇન્ટરવલ, વિડ્થ બધું જ નોર્મલ હશે. ખાલી રેટ ડિક્રીઝ થાય છે લેસ ધેન 60 બીટ્સ પર મિનિટ. એને આપણે સાઇનસ બ્રેડિકાર્ડિયા કહીએ છીએ. એ એટલું બધું ઇમરજન્સી કોમ્પ્લિકેશન્સ નથી આપણા માટે. સાઇનસ બ્રેડિકાર્ડિયા થયું છે તો આપણે એનો કોઝ આઈડેન્ટિફાઈ કરવાનો અને ક્લાયન્ટની હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરવાનો ટ્રાય કરવાનો. આપણે કેવી રીતે ઇન્ક્રીઝ કરીશું ક્લાયન્ટની હાર્ટ રેટ? ફર્સ્ટ એટ્રોપિન સલ્ફેટ આપીશું. યસ. એના પછી નોન ઇન્વેઝિવ પેસમેકર કરીશું ને પછી એનાથી બી મતલબ ટ્રીટ નહીં થાય તો પછી એનો પરમનન્ટ પેસ. યસ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એટ્રોપિન સલ્ફેટ આપવાનું. એવું નહીં કે આપ્યા જ કરવાનું જ્યાં સુધી હાર્ટ રેટ ઇન્ક્રીઝ ના થાય. એક જ ડોઝ આપવાનો. ઓવરડોઝ થઈ જશે તો એબનોર્મલ ટેકીકાર્ડિયા થઈ જશે. અગર તમે એટ્રોપિન સલ્ફેટ આપો છો સ્ટીલ અગર ક્લાયન્ટની હાર્ટ રેટ ઇન્ક્રીઝ નથી થતી તો આપણે ટેમ્પરરી પેસમેકર મૂકી શકીએ છીએ જે સુપરફિશિયલ આપણે સ્કિનની ઉપર મૂકીએ છીએ. અને પછી આપણે કોઝ આઈડેન્ટિફાઈ કરી લઈએ કે ક્લાયન્ટને પરમનન્ટ બ્રેડિકાર્ડિયા જે હશે તો પછી આપણે પરમનન્ટ પેસમેકર ક્લાયન્ટમાં ઇમ્પ્લાન્ટ કરવું પડે. નેક્સ્ટ ઇઝ સેકન્ડ એબનોર્મલ ડિસરિથમિયાસ આર સાઇનસ ટેકીકાર્ડિયા. સાઇનસ ટેકીકાર્ડિયામાં શું થશે? હાર્ટ રેટ વધી જશે નોર્મલ કરતા. યસ, only heart rate will increase more than 100. Normally 100 to 180 ની અંદર રહેશે ટેકીકાર્ડિયામાં. એમાં રિધમ્સ, બીટ, ઇન્ટરવલ એ બધું જ નોર્મલ હશે. ખાલી રેટ ઇન્ક્રીઝ થશે અને એમાં બી સેમ છે કે ટેકીકાર્ડિયા થયું છે તો આપણે કોઝ આઈડેન્ટિફાઈ કરીને ક્લાયન્ટની હાર્ટ રેટ ઓછી કરવાની છે. એમાં એ કશું મેજર કોમ્પ્લિકેશન્સ કે ઇશ્યુ નથી હાર્ટ રેટ ઇન્ક્રીઝ થવું. નેક્સ્ટ ડિસરિથમિયાસ ઇઝ એટ્રિયલ ફિબ્રિલેશન. એટ્રિયલ ફિબ્રિલેશનની ECG strip how you will identify? પી વેવ નહીં હોય વેવ નહીં હોય. ઓકે, પી વેવ નહીં હોય, PRE. ખાલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સિસ હશે. પી વેવની જગ્યાએ શું હશે? Vibrations. વાઇબ્રેશન્સ. એબનોર્મલ વેવી લાઇન્સ હશે. સ્ટ્રેટ લાઇન નહીં હોય, વેવી લાઇન્સ હશે અને ક્યુઆરએસ કોમ્પ્લેક્સિસ ક્લિયર દેખાતા હશે. તો ધેટ ઇઝ એટ્રિયલ ફિબ્રિલેશન. એટ્રિયલ ફિબ્રિલેશન થાય તો એની કોમ્પ્લિકેશન શું થઈ શકે પેશન્ટનામાં? Thrombus. થ્રોમ્બસ થઈ જાય. યસ, બીકોઝ કેમ થ્રોમ્બસ ફોર્મેશન થાય છે? હાર્ટ કોન્ટ્રાક્ટ નહીં કરી હાર્ટ રેટ શકતો વધી જશે. થઈ જાય. નો, હાર્ટ રેટ વધવાથી થ્રોમ્બસ ફોર્મેશન ના થાય. હાર્ટ કોન્ટ્રાક્ટ નહીં થતું. યસ, જે એટ્રિયા છે એ ખાલી વાઇબ્રેશન થાય છે, ક્વિવરિંગ થાય છે.
પ્રોપરલી જે કોન્ટ્રાક્ટ થવું જોઈએ એ નથી થતું. તો એક ક્વિવરિંગ ના લીધે, વાઇબ્રેશન્સ ના લીધે બ્લડ નોર્મલી વેન્ટ્રિકલ્સમાં ફ્લો નથી થતું. તો એ બ્લડ સ્ટેસિસ થાય છે ટેમ્પરરી પીરિયડ માટે. તો એના લીધે એક થ્રોમ્બસ ફોર્મેશન થઈ જાય છે અને ફ્રી ફ્લોટિંગ થઈ જાય, એટલે એમ્બ્યુલન્સ ફોર્મેશન થઈ જાય, એન્ડ ધેટ ઇઝ ફેટલ. તો એટ્રિયલ ફિબ્રિલેશન જેવું આપણને ઓબ્ઝર્વ થાય એવું તરત જ ક્લાયન્ટને એને ટ્રીટ કરવાનું આપણે સ્ટાર્ટ કરી દઈશું. એને ટ્રીટ કેવી રીતે કરવાનું? ઓક્સિજન એન્ટીકોગ્યુલેન્ટ આપવાનું, એન્ટીકોગ્યુલન્ટ આપવાનું. ઓક્સિજન પહેલા આપી દેવાનું, બીકોઝ હાર્ટ કોન્ટ્રાક્ટ નથી થતું એટલે કાર્ડિયાક આઉટપુટ ધીરે ધીરે ઓછું થશે, એટલે પહેલેથી જ ઓક્સિજન આપી દેવાનું. અને રિસ્ક છે એમ્બ્યુલન્સનું, તો આપણે એન્ટીકોએગ્યુલન્ટ્સ આપીશું. એન્ડ લાસ્ટ શોર્ટ છે કે આપણે કાર્ડિયો વર્ઝન કરવું પડશે. ફિબ્રિલેશન છે, યસ, ફિબ્રિલેશન નોર્મલી ટ્રીટ ના થાય. ફિબ્રિલેશન્સને તમારે શોક આપીને જ નોર્મલ કરવું પડે, બીકોઝ એ એબનોર્મલ એક સાથે બહુ જ બધી જગ્યાએથી કરંટ શૂટ થાય છે, ફાયર થાય છે, એટલા માટે વાઇબ્રેશન થાય છે. તો કાર્ડિયો વર્ઝન આપવું પડે ક્લાયન્ટને. અને ક્લાયન્ટને ફ્રિકવન્ટલી અગર આવા થવાના ચાન્સીસ હોય તો ક્લાયન્ટને ડિસ્રિથમિયા ડ્રગ્સ પર રાખવું જ પડે. ક્લાયન્ટ ઘરે પણ એ એન્ટી ડિસ્રિથમિક મેડિકેશન લેતું હોય જે લોકોને પ્રોબ્લેમ હોય એમને. ઓકે, હવે તમને ઇસીજી સ્ટ્રીપમાં સાઇનસ ટેકીકાર્ડિયા, તમે ઇસીજી સ્ટ્રીપ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો કે સાઇનસ ટેકીકાર્ડિયા છે? બોક્સ કાઉન્ટ કરીશું, પછી હાર્ટ રેટ કાઉન્ટ કરીશું, એ વધારે જોવા મળે તો યસ, જેમ આપણે હમણાં જોયું હતું નોર્મલ સાઇનસ રિધમમાં આપણે 6 સેકન્ડ્સની અંદર 30 બોક્સિસની અંદર 9 ખાલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ જોયા હતા, એટલે 90 હાર્ટ રેટ હતી. તો અગર 10 કરતા વધારે હોય, એટલે 100 કરતા વધારે હોય, તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ સાઇનસ ટેકીકાર્ડિયા છે. તો એ વસ્તુ લોજિકલ છે, એમાં તમને એનું બતાવ્યું નથી કે આવી રીતની ઇસીજી સ્ટ્રીપ હોય, પણ તમે કેલ્ક્યુલેટ કરીને તમે ઇસીજી સ્ટ્રીપ જોવો છો, તમને બધું જ નોર્મલ લાગે છે અને બોક્સની અંદર ઓપ્શનમાં નોર્મલ સાઇનસ રિધમ બી હશે, તો તમારે ખાલી એ નોર્મલ જોઈને ડાયરેક્ટ નોર્મલ સાઇનસ રિધમ પર નહીં આન્સર ટીક કરી દેવાનું, ઉતાવળ નહીં કરવાની. એક વખત ક્રોસ વેરીફાઈ કરવાનું કે એકચ્યુઅલીમાં 60 to 100 ની વચ્ચે જ છે ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ. અગર એવું હોય તો જ નોર્મલ સાઇનસ રિધમ કરવાની, બાકી કેલ્ક્યુલેટ કરીને ચેક કરવાનું. જો 10 કરતા વધારે ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ હોય, 10 દેટ ઇઝ નોર્મલ, 10 કરતા વધારે હોય, 11 12 હોય, તો દેટ ઇઝ ટેકીકાર્ડિયા. એન્ડ સેમ વિથ બ્રેડીકાર્ડિયા. બ્રેડીકાર્ડિયામાં ઓછા ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ હશે, લેસ ધેન કેટલા હશે કોમ્પ્લેક્સીસ? 6 થી ઓછા. 6 થી ઓછા હશે, યસ. તો તમને આઈડેન્ટિફાઈ થશે કે આ બ્રેડીકાર્ડિયા છે. તો ડાયરેક્ટ ખાલી નોર્મલ સાઇનસ રિધમનો ઇસીજી સ્ટ્રીપ જોઈને નોર્મલ સાઇનસ ટીક નહીં કરી દેવાનું. ઓકે, next is premature ventricular contractions, PVC. How you will identify PVC? PVC કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો? Before timing જ ventricular contract થાય છે. ઓકે, વેન્ટ્રિકલ કોન્ટ્રેક્શન નો ટાઈમિંગ કયો છે? વેન્ટ્રિકલ, યસ, ક્યુઆરએસ કોમ્પ્લેક્સીસ, એટલે કે બિટવીન પી એન્ડ ટી વેવ ની અંદર જ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ફોર્મ થવું જોઈએ. અધર દેન ધેટ ક્યાંય બી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ફોર્મ થાય છે પી વેવ પહેલા ઓર એલ્સ ટી વેવ પહેલા. ક્યુઆરએસ કોમ્પ્લેક્સ અને ટી વેવ ની વચ્ચે બીજું એક કોમ્પ્લેક્સ છે કે ટી વેવ પછી તરત જ ફોર્મ થાય છે, કે ગમે ત્યાં ફોર્મ થાય છે, તો દેટ ઇઝ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન. તો તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ. એમાં બાયજેમિની, ટ્રાઇજેમિની અને ક્વોડ્રીજેમિની શું હતું? એક નોર્મલ વેવ, પછી આવે તો બાયજેમિની, પછી બે Yes. નોર્મલ વેવ, પછી એક અબનોર્મલ આવે તો ટ્રાઇજેમિની, 3 નોર્મલ, પછી એક આવે તો ક્વોડ્રી. યસ, ફોર્થ નંબરની એનું નામ છે. બાય એટલે સેકન્ડ નંબરની હશે, ટ્રાય એટલે થર્ડ નંબરની વેવ એબનોર્મલ હશે, ક્વોડ્રી એટલે ફોર્થ નંબરની વેવ. 3 પછી જે ફોર્થ નંબરની છે એ પીવીસી હશે. વોટ ઇઝ યુનિફોકલ એન્ડ મલ્ટીફોકલ? યુનિફોકલ મતલબ એક જ સાઈડ હશે, કાં તો નીચે હશે કાં તો ઉપર હશે. યસ, એન્ડ મલ્ટીફોકલ? ડિફરન્ટ સાઈડ હશે, ડિફરન્ટ શેપ હશે. યસ, યુનિફોકલ એટલે કોઈ એક જ વેન્ટ્રિકલ્સમાં કોઈ એક જ જગ્યાએથી એક જ ફોકલ પોઈન્ટ પરથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ, એબનોર્મલ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ શૂટ થાય છે. એટલે જે પીવીસીસ હશે એ તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં હશે ઓર એલ્સ અપવર્ડ ડિરેક્શનમાં હશે, સેમ હશે. એન્ડ મલ્ટીફોકલમાં વેન્ટ્રિકલ્સની બધી અલગ અલગ જગ્યાએથી શૂટ થાય છે, ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ ફાયર થાય છે, એટલે સમટાઈમ્સ ડાઉનવર્ડ અપવર્ડ બંને મિક્સ જોવા મળશે. ઓકે, વોટ ઇઝ આર ઓન ટી ફેનોમેના? ટી વેવ પૂરી થાય ને એના પછી તરત જ પીવીસી જોવા મળે, તો એનો આરએન. ટી વેવ પૂરી થાય પછી કે પહેલા? ટી વેવ પછી તરત. ટી વેવ પહેલા? ઓકે. નો, ટી વેવ પછી છે. ઓકે, સોરી, માય મિસ્ટેક. ફોલ્સ ઓન ધ ટી વેવ. ઓકે,
ટી વેવ જેવી કમ્પ્લીટ થશે, રિલેક્સ થશે અને તરત જ કોન્ટ્રેક્શન થઈ જશે. દેટ ઇઝ આર ઓન ટી ફેનોમેના. અને આર ઓન ટી ફેનોમેના થશે તો ક્લાયન્ટને શું થવાના રિસ્ક છે? VT. Yes. Ventricular VFib, ventricular fibrillation. ના, ventricular tachycardia. તો તમારે ECG સ્ટ્રીપ કાર્ડિયાક મોનિટર તમે કરતા હો ક્લાયન્ટનું, તો તમને ફ્રિકવન્ટલી તમને આર ઓન ટી ફેનોમેના જોઈએ કે ટી વેવ પછી જ પીવીસી જોવા મળે છે, તો એ ક્લાયન્ટને તમારે પહેલા ટ્રીટ કરવાનું, બીકોઝ એ ગમે ત્યારે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયામાં જતું રહેશે. અને વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયામાં જતું રહેશે તો એ ફેટલ છે. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન બી ફેટલ છે. હવે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન છે તેમાં તમે શું એલિવેટ કરશો? તેનો કોઝ આઈડેન્ટિફાઈ કરીને ટ્રીટ કરશો. આપણે ખાલી શું કરવાનું છે કે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શનને અટકાવવાનું છે, બીકોઝ એને નહીં અટકાવીએ તો એ આગળ ફર્ધર મોર ડેમેજ કરશે. તેનો કોઝ આઈડેન્ટિફાઈ કરીને આપણે એને ટ્રીટ કરવાનું છે. એ કયા કોઝિસના લીધે થઈ શકે છે પીવીસી? પીવીસી કયા કોઝિસના લીધે થઈ શકશે? ક્લાયન્ટ હાઇપોક્સેમિક હશે તો પણ પીવીસી Hypoxemic. યસ, હાઇપોક્સેમિયા હશે ક્લાયન્ટને તો પણ પીવીસી થવાના ચાન્સીસ છે. પોટેશિયમ લેવલ હાઈ હશે કે લો? લો. લો. હાઇપોકેલેમિયા હશે ક્લાયન્ટને તો પણ થવાના ચાન્સીસ છે. અને અગર હાઇપોક્સેમિયા હશે ક્લાયન્ટને તો માયોકાર્ડિયલ ઇસ્કેમિયા और માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એમઆઈ થવાના બી ચાન્સીસ છે. તો એ જે કોઝ છે એ આઈડેન્ટિફાઈ કરીને ટ્રીટ કરીશું તો આપણે પ્રીમેચ્યોર પીવીસી પ્રિવેન્ટ કરી દઈશું. પીવીસી પ્રિવેન્ટ થઈ જશે તો આગળ કશું થવાનું છે નહીં. નેક્સ્ટ ઇઝ વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાની ECG સ્ટ્રીપ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાની? Only white fluorescence. ઓનલી વ્હાઇટ QRS કોમ્પ્લેક્સીસ જ જોવા મળશે આખી ECG સ્ટ્રીપમાં, માઉન્ટેન લાઇક સ્ટ્રક્ચર્સ. ઓકે, ધેટ ઇઝ વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. એમાં 3 ટાઈપ્સની 3 કેટેગરી વાળા ક્લાયન્ટ હતા અને એમની અલગ અલગ ઇન્ટરવેન્શન્સ હતી. કયા કયા કેટેગરી વાળા હતા? Stable, unstable and pulseless. ઓકે, સ્ટેબલ ક્લાયન્ટ વિથ VT કેવું હશે? Normal pulse હશે અને એમાં Normal cardiac હશે. output બી normal હશે. યસ, એના યસ, હજુ ક્લાયન્ટને VT જસ્ટ સ્ટાર્ટ થયું છે. અત્યાર સુધી નોર્મલ હતો અને અચાનક જ ક્લાયન્ટે VT એક્સપિરિયન્સ કરવાનું સ્ટાર્ટ કર્યું, તો સ્ટીલ ક્લાયન્ટ સ્ટેબલ છે. એમાં પલ્સ બી ફીલ થાય છે અને હજુ ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટના કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ નથી. તો એવા ક્લાયન્ટને કેવી રીતે ટ્રીટ કરવાનું? ઓક્સિજન આપીને એન્ટીડિસેથમિક મેડિકેશન. યસ, ઓક્સિજન આપવાનું, એન્ટીડિસરિથમિક્સ આપવાની. હવે તમે ધીરે ધીરે તમે ચલો એ ફેઝ સ્કીપ થઈ ગયો કે તમે ટ્રીટ ના કરી શક્યા, લેટ થઈ ગયા, તો ક્લાયન્ટ હવે ધીરે ધીરે અનસ્ટેબલ માં જતું રહેશે. તો અનસ્ટેબલ ક્લાયન્ટ કેવું થઈ જશે હવે? કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થઈ જશે. Cardiac output. યસ, ક્લાયન્ટની પલ્સ તો ફીલ થશે બટ એનું કાર્ડિયાક આઉટપુટ હવે એના સિમ્ટમ્સ ક્લાયન્ટનામાં શો થશે, કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થવાના. તો તમે શું કરશો? અમે ઓક્સિજન ને આપીને એક્સ્ટ્રા કાર્ડિયોવર્ઝન આપવું પડશે. યસ, કાર્ડિયોવર્ઝન આપવું પડશે અને અલોંગ વિથ કાર્ડિયોવર્ઝન તમે બીજી કઈ મેથડ યુઝ કરી શકો છો? કફ CPR. કફ CPR. કફ CPR મીન્સ પેશન્ટને કફ કરાવે. yes, we will ask the patient to cough in 1 to 3 seconds. Every 1 to 3 seconds ક્લાયન્ટને કહેવાનું કે તમે ફોર્સફુલી કોફ કરો, તો જેનાથી કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે તમારું અને એ વસ્તુ કમ્પેન્સેટ થઈ શકે છે. લાસ્ટ ઇઝ પલ્સલેસ VT વાળું ક્લાયન્ટ. તેમાં કેવું હશે ક્લાયન્ટ? No pulse, No pulse. cardiac હા, output હશે. બી યસ, કાર્ડિયાક આઉટપુટ બી સિવિયરલી ઓછું થઈ ગયું હશે અને ક્લાયન્ટને પલ્સ બી ફીલ નહીં થાય. તો એમાં લાસ્ટ સોર્ટ શું છે? કેવી રીતે ટ્રીટ કરવાનું? ડીફીબ એન્ડ CPR. યસ, ક્લાયન્ટને હવે ડિફિબ્રિલેટ કરીને જ તમે શોક આપીને જ એની વેવ્સ નોર્મલ કરી શકો છો અને CPR આપીને એ બ્લડ ફ્લો આપણે કાર્ડિયાક આઉટપુટ નોર્મલ કરી શકીએ. CPR એટલા માટે જ આપીએ છીએ કે બધા જે વાઇટલ ઓર્ગન્સ છે ત્યાં બ્લડ સપ્લાય પ્રોપર મળી રહે. નેક્સ્ટ ઇઝ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. હાઉ યુ વિલ આઈડેન્ટિફાઈ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન? Only vibrations તો થશે. vibration. નો P wave, નો QRS કોમ્પ્લેક્સીસ, કશું જ નહીં, ખાલી વેવી ફિબ્રિલેટરી વેવ્સ જોવા મળશે. ધેટ ઇઝ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન. અને આમાં ક્લાયન્ટનું કાર્ડિયાક આઉટપુટ કેવું હશે? હોય જ નહીં, no cardiac output. યસ, કેમ નહીં હોય કાર્ડિયાક આઉટપુટ? કેમ કે વાઇબ્રેટ જ થાય છે, કોન્ટ્રાક્શન ક્યાં આવે? યસ, વેન્ટ્રિકલ્સ ઓનલી વાઇબ્રેશન્સ થાય છે, ક્વિવરિંગ થાય છે, કોન્ટ્રાક્ટ નથી થતા ફૂલી, એટલે કાર્ડિયાક આઉટપુટ ઝીરો થઈ જશે. તો આ ક્લાયન્ટ આપણું કેવું હશે? વધારે અનસ્ટેબલ ક્લાયન્ટ કહેવાશે. તો જેવું તમને આઈડેન્ટિફાઈ થાય કે ક્લાયન્ટ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એક્સપિરિયન્સ કરે છે, VFib or VF, તો વોટ યુ વિલ ડુ? Defibrillate.
ડિફિબ્રિલેટ તો તમારી ક્લાયન્ટના એની જોડે નહીં હોય ડિફિબ્રિલેટર મશીન. પહેલા CPR આપીશ પહેલા પછી CPR આપવાનું. પછી Yes. રિસ્પોન્સ કોલ કરીશ ઇમરજન્સી મતલબ કાર્ડિયક અરેસ્ટ એમ કોડ હમ. બ્લુ એન્ડ પછી CPR એન્ડ ધેન પછી ડીફેબ. યસ, તમે જેવું ક્લાયન્ટ જોશો કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એક્સપિરિયન્સ કરે છે મોનિટર પર કેવું, તો તરત જ તમે પલ્સ ચેક કરીને સીપીઆર સ્ટાર્ટ કરી દેશો. એન્ડ અલોંગ વિથ ધેટ તમે કોડ બ્લુ, આપણે ઇન્ડિયામાં કોડ બ્લુ એક્ટિવેટ કરીએ છીએ, એવી રીતે ત્યાં રેપિડ રિસ્પોન્સ ટીમ હોય કે એમને તરત જ નોટિફાઈ કરવાનું, એ ડિફિબ્રિલેટર ને બધું લઈને આવી જાય ત્યાં સુધી તમારે સીપીઆર કન્ટિન્યુ રાખવાના. જેવું ડિફિબ્રિલેટર આવી જાય ડિફિબ્રિલેટ કરવાનું ક્લાયન્ટને. ડિફિબ્રિલેટ કર્યા પછી ફરીથી જે સીપીઆર ની સાયકલ હોય કન્ટિન્યુ કરવાની. જે 2 મિનિટ સુધી આપણે 2 સાયકલ્સ હોય છે, 2 મિનિટ સુધીની જે 5 સાયકલ્સ કેવી થતી હોય છે એ કન્ટિન્યુ કરવાની જ. એ કન્ટિન્યુ કર્યા પછી ફરી અસેસ કરવાનું કે હવે ક્લાયન્ટની પલ્સ ફીલ થાય છે, મોનિટર બી મૂકેલું જ હોય ક્લાયન્ટની, હવે કેવી રીધમ છે. સ્ટીલ તમને એવું લાગે છે કે ક્લાયન્ટ હજુ બી નોર્મલ નથી થયું, એની પલ્સ હજુ બી નોર્મલ નથી, તો ફરીથી ડિફિબ્રિલેટ કરવાનું. એન્ડ ક્લાયન્ટ એક વખતે નોર્મલ થઈ જાય ત્યારે ઓક્સિજન આપી દેવાનું અને એન્ટી ડિસરિથમિક સ્ટાર્ટ કરી દેવાના. અન્ડરસ્ટુડ? હવે જયારે આપણે તમે જોયો છે ડિફિબ્રિલેટ કરે ત્યારે ઓક્સિજન ચાલુ હોય ક્લાયન્ટને. ઓકે, લેટ્સ સી ફર્ધર, આગળ જોઈએ. ઓકે, તો આપણે ગઈકાલે આટલું જ જોયું હતું. આમાં કોઈને કશો ડાઉટ? ઓકે, someone is trying to speak something. ઓકે, તો તમને ECG સ્ટ્રીપ્સ નું કે ECG રિલેટેડ ઇન્ટરવેન્શન્સ આવે તો યુ શુડ નો, તમને આવડવું જોઈએ, બીકોઝ એ માં ડાયરેક્ટ ક્વેશ્ચન હશે. તમને એ વસ્તુ આવડવી જ જોઈએ, તમે એમાં ઇઝીલી સ્કોર કરી શકશો. હવે સીપીઆર કેવી રીતે આલવાના હોય તે આપણને બધાને જ ખબર છે, આપણે સ્ટુડન્ટ લાઈફમાં BLS અને ACLS ની ટ્રેનિંગ લીધેલી છે. તો ફોલો CAB. CPR માં ઓલવેઝ CAB આપણે ફોલો કરીએ છીએ, કમ્પ્રેશન, એરવે એન્ડ બ્રીથિંગ ગાઈડલાઇન્સ. If a victim is not if a victim is noted to be not breathing or only gasping, activate the emergency response system and obtain an automated external defibrillator or monophasic or biphasic defibrillator depending on the setting and the equipment available. હવે તમે તમારી વિક્ટિમ, જે બી ક્લાયન્ટને કાર્ડિયાક અરેસ્ટમાં છે કે તમે વિક્ટિમ જોવો છો, તમે ચેક કર્યું, પલ્સ બી નથી અને ક્લાયન્ટ બ્રીથ બી નથી કરી શકતું, ખાલી આમ ગાસ્પિંગ કરે છે, તો તમે તરત જ મતલબ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એક્ટિવેટ કરશો. હોસ્પિટલ સેટિંગમાં હશો તો આપણે ડિફિબ્રિલેટર હશે આપણી જોડે, મોનોફેઝિક ઓર બાયફેઝિક. પણ તમે હોસ્પિટલ સેટિંગમાં નથી તો તમે સીપીઆર સ્ટાર્ટ કરી દેશો, ત્યાં સુધી તમે એમ્બ્યુલન્સને ફોન કરશો તો એમ્બ્યુલન્સ આવશે. તો એમ્બ્યુલન્સની જોડે એક પોર્ટેબલ મશીન હોય, ધેટ ઇઝ ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. એનું કામ શું છે? ઓટોમેટિક જ આપણે એના પેડ હોય ને, ડિફિબ્રિલેટરના પેડ કેવા હોય, આપણે હાથ પકડીને ક્લાયન્ટની ઉપર મૂકીએ છીએ ને આપણે પ્રેસ કરીને શોક ડિલિવર કરીએ છીએ. પણ AED હશે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર, એના ખાલી પેડ ચોંટાડવાના હશે, ક્લાયન્ટના ઉપર આપણે ચોંટાડી દઈએ તો એની જાતે જ એમાંથી શોક જેટલો ડિલિવર કરવાનો હોય કરે. એ ઓટોમેટિક હોય, સેમી ઓટોમેટિક ઓર ફૂલ્લી ઓટોમેટિક હોય, એમાં આપણે કશું જ ના કરવાનું હોય. આપણે શોક ડિલિવર ના કરવાનું હોય, શોક જાતે જ ડિલિવર થાય. તો ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન, કે તમે હોસ્પિટલ સેટિંગમાં હશો તો તમારી જોડે ડિફિબ્રિલેટર હશે, પણ તમે હોસ્પિટલમાં નથી, ક્યાં રસ્તામાં થયું છે, એમ્બ્યુલન્સમાં છે, તો એ લોકો જોડે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર હોય, AED. તો અકોર્ડિંગ ટુ ધેટ CPR આપ્યા પછી તમારે એ વસ્તુ કરવી પડે. ફોર અપડેટેડ ઇન્ફોર્મેશન, મતલબ એક લિંક છે કે CPR કેવી રીતે આલવાનું હોય, આ લિંક પર છે કે એક્ઝેક્ટલી CPR નું કેમનું હોય, કેવી રીતની સાયકલ્સ હોય, કમ્પ્રેશન, બ્રીથિંગ નો રેશિયો, એ બધું આપણને ખબર જ છે. ઓકે, સો મેનેજમેન્ટ ઓફ ડિસરિથમિયાસ, આપણે અલગ અલગ ટાઈપના ડિસરિથમિયાસ જોઈ લીધા, એનું સ્પેસિફિક ઇન્ટરવેન્શન્સ બી જોયું. હવે આપણે એને કેવી રીતે મેનેજ કરીએ છીએ એવું ઇન જનરલાઇઝ જોઈ લઈએ. તો ફર્સ્ટ છે વેગલ મેન્યુઅર્સ. વેગલ મેન્યુઅર્સ મીન્સ what does its name suggest? વેગલ નવ છ એનો મતલબ Yes, વેગલ નવને આપણે એવા બધા મેન્યુઅર્સ, એવી બધી પ્રોસિજર્સ કરીશું કે જેના લીધે વેગસ નવ સ્ટિમ્યુલેટ થઈને એ નોર્મલ રિધમ પર જશે. તો વેગલ maneuvers induce vagal stimulation of the cardiac conduction system and are used to terminate supraventricular tachydysrhythmias. વેગલ નવ સ્ટિમ્યુલેશન કરીશું તો જે એસવીટી છે કે વીટી છે એ આપણે સ્ટોપ કરી શકીએ છીએ. એક્સેસિવ ટેકીકાર્ડિયા વાળું જે ક્લાયન્ટ હોય છે ને એવું હોય છે, તો એના માટે આપણે આ વસ્તુ કરીએ છીએ કે એ ટ્રીટ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ મેન્યુઅર કયું છે? તો કેરોટિડ સાઇનસ મસાજ. વેગલ મેન્યુઅર્સ છે, એના બી સબ ટાઈપ છે કે વેગલ્સ
વેગલ નર્વનું વેગસ સ્ટિમ્યુલેશન આપણે કેવી રીતે કરીએ તો ફર્સ્ટ મેન્યુઅર છે કેરોટિડ સાઇનસ મસાજ. કેરોટિડ સાઇનસ મસાજ એટલે અહીંયા કરવામાં આવે નેકમાં જે કેરોટિડ આર્ટરી હોય ત્યાં આગળ જેના સાઇનસીસ હોય એનો મસાજ કરવામાં આવે. ધ ક્લાયન્ટ ટર્ન્સ ધ હેડ અવે ફ્રોમ ધ સાઇડ ટુ બી મસાજ. હવે રાઈટ સાઈડ કરવાનું હોય તો ક્લાયન્ટ લેફ્ટ સાઈડ ટર્ન થઈ જશે, એને એ એક્સપોઝ કરવું પડશે, એ ઓપન કરવું પડશે. એટલે ક્લાયન્ટ લેફ્ટ સાઈડ ટર્ન થઈને હેડ ટર્ન કરીને જે બી સાઈડ મસાજ કરવાની છે એ ઓપન કરશે. The PHCP massages over one carotid artery for few seconds to determine whether a change in cardiac rhythm occurs or not. હવે જે PHCP છે એ મસાજ કરશે કેરોટિડ આર્ટરીને થોડાક સેકન્ડ્સ માટે અને ચેક કરશે કે મસાજ કરવાથી ચેન્જીસ થાય છે કે નથી, રિધમમાં કોઈ ચેન્જીસ જોવા મળે છે કે નહીં. The client must be on a cardiac monitor. હા, જ્યારે તમે આ બધા મેન્યુઅર્સ કરો ત્યારે કાર્ડિયાક મોનિટર પર રાખવું પડે. ના રાખો તો તમને આઈડેન્ટિફાઈ કેવી રીતે થાય કે તમે જે બી વસ્તુ કરી છે, મેન્યુઅર્સ પરફોર્મ કર્યા છે એ પરફેક્ટ મતલબ એનું રિઝલ્ટ આવે છે કે નહીં એ ચેક કરવા માટે ક્લાયન્ટ મસ્ટ બી ઓન અ કાર્ડિયાક મોનિટર. એન્ડ ઇલેક્ટ્રોરેડિયોગ્રાફિક રિધમ સ્ટ્રીપ બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર પ્રોસિજર શુડ બી ડોક્યુમેન્ટેડ ઓન ધ ચાર્ટ. અને તમે જે બી મેન્યુઅર્સ પરફોર્મ કરો તો ક્લાયન્ટ મોનિટર પર હશે, કાર્ડિયાક મોનિટર પર. તો પહેલા કેવું હતું મેન્યુઅર, પહેલા કેવી સ્ટ્રીપ હતી, મેન્યુઅર વખતે કેવી સ્ટ્રીપ હતી અને મેન્યુઅર પછી કેવી સ્ટ્રીપ હતી, એ બધું જ ડોક્યુમેન્ટ કરવાનું. હેવ અ ડિફિબ્રિલેટર એન્ડ રિસબસ્ટિટ્યુટિવ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ. તમે મેન્યુઅર્સ ભલે પરફોર્મ કરો છો બટ ક્લાયન્ટના બેડ સાઇડ પર ડિફિબ્રિલેટર અને રિસબસ્ટિટ્યુટિવ ઇક્વિપમેન્ટ્સ રાખવાના. કેમ રાખવાના? ઇમરજન્સી માટે. યસ, અગર મેન્યુઅર્સથી એ ક્લાયન્ટને ટ્રીટ ના થાય, એ ડિસરિથમિયા ટ્રીટ ના થાય તો પછી આપણે વેઇટ ના કરી શકીએ, પછી ડિફિબ્રિલેટ કરીને જ ક્લાયન્ટને રેડી કરવું પડે, રિવાઇવ કરવું પડે. તો એટલા માટે એ જોડે જ રાખવાનું. મેન્યુઅર પર ખાલી ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. એ નોન ઇન્વેઝિવ છે કે પહેલા તમે કરીને કરી લેતા હો, થઈ જાય તો દેટ્સ ગુડ. મોનિટર વાઇટલ સાઇન્સ, કાર્ડિયાક રિધમ એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ ફોલોઈંગ ધ પ્રોસિજર. તમે પ્રોસિજર કરી લીધી, મેન્યુઅર્સ પરફોર્મ કરી લીધા, એના પછી વાઇટલ સાઇન્સ ચેક કરવાના, કાર્ડિયાક રિધમ બી ચેક કરવાની, ક્લાયન્ટનું કોન્શિયસનેસ લેવલ બી ચેક કરવાનું. નેક્સ્ટ ઇઝ વાલ્સલ્વા મેન્યુઅર. હવે વાલ્સલ્વા મેન્યુઅર કેવી રીતે પરફોર્મ થઈ શકે છે, એના અલગ અલગ મેથડ છે, બધા અલગ અલગ રીતે પરફોર્મ કરી શકે છે. જ્યારે ઓટી વાળું હોય છે કે ઓટીમાં એન્ઝાઇટી થઈ જાય ક્લાયન્ટને તો આપણે જે બ્લો કરીએ છીએ એ છે. બીજી મેથડ શું છે વાલ્સલ્વા મેન્યુઅરમાં? ધ PHCP instruct the client to bear down or induce the client's gag reflex to stimulate the vagal response. Bear down એટલે ક્લાયન્ટ બેન્ડ થશે, બહુ ડાઉન કરશે, ફોર્સફુલી, એકદમ ઝટકાથી એ વસ્તુ કરી શકે છે. ઓર એલ્સ ક્લાયન્ટને ગેગ રિફ્લેક્સ. ગેગ રિફ્લેક્સ કેવી રીતે આપણે સ્ટિમ્યુલેટ કરીએ? પછી સહેલો કરવાનું. આપણે આંગળી નાખીને ઇન્ડ્યુસ વોમિટિંગ કેવી રીતે કરીએ છીએ તો એ ગેગ રિફ્લેક્સ કહેવાય. ક્લાયન્ટને જાતે જ કરાવડાવવાનું, ક્લાયન્ટને કહેવાનું કે તમે ગેગ રિફ્લેક્સ સ્ટિમ્યુલેટ કરો, કશુંક મતલબ ફિંગર કે કશુંક નાખીને વોમિટિંગ થતું હોય એવું કરો. તો ગેગ રિફ્લેક્સ સ્ટિમ્યુલેટ થશે તો બી ક્લાયન્ટનો વેગલ રિસ્પોન્સ સ્ટિમ્યુલેટ થઈ જશે અને એ હાર્ટ રેટ અને બીપી ડાઉન થઈ શકે છે. તો મોનિટર ધ હાર્ટ રેટ, રિધમ અને બીપી. જ્યારે વાલ્સલ્વા મેન્યુઅર પરફોર્મ કરતા હોય ત્યારે બી એ ધ્યાન રાખવાનું. ઓબ્ઝર્વ ધ કાર્ડિયાક મોનિટર ફોર ચેન્જીસ ઇન ધ રિધમ. ક્લાયન્ટને આમાં બી વાલ્સલ્વા મેન્યુઅર પરફોર્મ કરતા હોય ત્યારે બી કન્ટિન્યુઅસ કાર્ડિયાક મોનિટરિંગ પર જ રાખવાનું અને ઓબ્ઝર્વ કરવાનું. રેકોર્ડ ધ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફિક રિધમ સ્ટ્રીપ બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર ધ પ્રોસિજર. જે ઇસીજી સ્ટ્રીપ કાર્ડિયાક મોનિટર પર દેખાતી હોય એ રેકોર્ડ કરવાની કે બિફોર પ્રોસિજર, ડ્યુરિંગ પ્રોસિજર અને આફ્ટર પ્રોસિજર કેવી હતી. પ્રોવાઇડ એન એમેસિસ બેઝિન if the gag reflex is stimulated and initiate precautions to prevent aspiration. અગર ક્લાયન્ટ ગેગ રિફ્લેક્સ વાળું વાલ્સલ્વા મેન્યુઅર પરફોર્મ કરે છે, બિયર ડાઉન વાળું નહીં, ગેગ રિફ્લેક્સ વાળું, તો પછી ક્લાયન્ટને એમેસિસ બેઝિન બી આપવું પડશે. કદાચ એવું થાય કે ગેગ રિફ્લેક્સ પરફોર્મ કરતા કરતા એકચ્યુઅલીમાં વોમિટિંગ થઈ જાય, એમેસિસ થઈ જાય, તો ક્લાયન્ટને એમેસિસ બેઝિન આપી રાખવાનું અને એ ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટ વોમિટ કરતા કરતા જોડે એસ્પિરેટ ના કરી જાય. હેવ અ ડિફિબ્રિલેટર એન્ડ રિસબસ્ટિટ્યુટિવ ઇક્વિપમેન્ટ અવેલેબલ. અગર વાલ્સલ્વા મેન્યુઅર ફેલ થઈ જાય તો આપણે ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરવું પડશે ઓર CPR કરવું પડશે. તો ડિફિબ્રિલેટર ઓર રિસબસ્ટિટ્યુટિવ ઇક્વિપમેન્ટ્સ જોડે જ રાખવાના ભલે તમે વાલ્સલ્વા મેન્યુઅર પરફોર્મ કરો છો. નેક્સ્ટ પહેલું આપણે જોયું વાલ્સલ્વા બધા વેગલ મેન્યુઅર્સ જોયા આપણે કેવી રીતે મેનેજ કરીએ છીએ ડિસરિથમિયાસમાં. તેમાં વેગલ મેન્યુઅર્સ જોયા, એના બે ટાઈપ્સ જોયા, બે મેન્યુઅર્સ જોયા. સેકન્ડ આપણે કાર્ડિયોવર્ઝનથી ટ્રીટ કરીએ છીએ ડિસરિથમિયાસ. તો cardioversion is a synchronized counter shock to convert an undesirable rhythm to a stable rhythm. Cardioversion શું છે? તો એક synchronized electric shock છે જે
એબનોર્મલ રિધમ છે એને સ્ટેબલ રિધમમાં કન્વર્ટ કરે છે. સિંક્રોનાઇઝ એટલે એ ઓટોમેટિક ક્લાયન્ટના બોડીની રિક્વાયરમેન્ટના ડિપેન્ડ કરીને એની જાતે જ એ શોક ડિલિવર કરશે. એમાં આપણે ડિલિવર ના કરવાનો હોય, દેટ ઇઝ કાર્ડિયોવર્ઝન. એ જે મશીન હોય એના ઉપર આપણે પેડ્સ લગાવી દીધા હોય ક્લાયન્ટની ઉપર, ક્લાયન્ટ હોસ્પિટલાઇઝ હોય, એક બાજુ કાર્ડિયાક મોનિટરિંગ ચાલુ હોય, અને એ જે કાર્ડિયોવર્ઝન ડિવાઇસ છે એ ક્લાયન્ટની રિધમ નોટ કરીને આઈડેન્ટિફાઈ કરીને શોકનો જે ઇલેક્ટ્રિક કરંટનો ડોઝ છે કે કેટલા જૂલ મારે આપવો છે એ જાતે જ ડિસાઈડ કરીને જાતે જ આપશે. એટલા માટે એ સિંક્રોનાઇઝ છે, એક પ્રોપર મેનરમાં જાય છે, બહુ વધારે નહીં, ઓછો બી નહીં, અને જ્યારે ક્લાયન્ટને નીડ હોય ત્યારે જ એ શોક ડિલિવર થાય. So that is a synchronized counter shock. Cardioversion can be elective procedure performed by the PHCP for stable tachydysrhythmias resistant to medical therapies, or an emergent procedure for hemodynamically unstable ventricular or supraventricular tachydysrhythmias. કાર્ડિયોવર્ઝન સમટાઈમ્સ ઇલેક્ટિવ પ્રોસિજર હોય. અમુક ક્લાયન્ટ એવા હોય કે એમને ટેકીકાર્ડિયા છે ને રિઝોલ્વ જ ના થાય, તમે બધું જ કરી લો છો, બધી મેડિકલ થેરાપીઝ આપો છો, બટ સ્ટીલ એના જે ટેકીડિસરિથમિયાસ છે, સાઇનસ ટેકીકાર્ડિયા છે, એ એટલું બધું વધી ગયું છે કે એ રિઝોલ્વ જ નથી થતું. તો આપણે એને એમનું એમ ના રહેવા દેવાય. અગર તમે સાઇનસ ટેકીકાર્ડિયાને રિઝોલ્વ ના કરો તો એ ગમે ત્યારે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયામાં કન્વર્ટ થઈ શકે છે. તો એ ટેકીડિસરિથમિયાસ તમે જોવો છો ક્લાયન્ટ કે ઓલવેઝ ટેકીકાર્ડિયામાં જ હોય છે, તમે ગમે તેટલી મેડિકલ થેરાપી કરી છે, બટ સ્ટીલ એ ક્લાયન્ટને રિઝોલ્વ નથી થતું. તો એવા ક્લાયન્ટ માટે આપણે ઇલેક્ટિવ કાર્ડિયોવર્ઝન કરીએ. ક્લાયન્ટને આપણે ડેટ આપી દઈએ કે આ દિવસે, આવતીકાલે કે પરમ દિવસે, આ દિવસે તમે આવી જજો અને આપણે તમારું કાર્ડિયોવર્ઝન પરફોર્મ કરીશું. તો એ ઇલેક્ટિવ કહેવાય કે આપણે એને પ્લાન કર્યું છે. અને જો ક્લાયન્ટ હિમોડાયનેમિકલી અનસ્ટેબલ હોય, ક્લાયન્ટને એસવીટી થઈ ગયું છે, એસવીટીમાં ધીરે ધીરે કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ જશે, તો હિમોડાયનેમિકલી અનસ્ટેબલ થઈ જશે ક્લાયન્ટને, તો ત્યારે આપણે ઇમરજન્સી પ્રોસિજર તરીકે તરત જ કાર્ડિયોવર્ઝન કરીએ છીએ. એમાં આપણે પ્લાન નથી કરતા, તરત જ કાર્ડિયોવર્ઝન આપીએ છીએ. તો કાર્ડિયોવર્ઝન ઇલેક્ટિવ પણ હોઈ શકે, ઇમરજન્સી પણ હોઈ શકે. A lower amount of energy is used than with the defibrillator. ડિફિબ્રિલેટરના કમ્પેરિઝનમાં કાર્ડિયોવર્ઝનમાં ઓછી એનર્જી યુઝ થાય છે, કે એટલે ઓછો શોક ડિલિવર થાય છે, ઓછી ઇલેક્ટ્રિકલ શોક જે છે એ ડિલિવર થાય છે પેશન્ટમાં. The defibrillator is synchronized to the client's R wave to avoid the discharging the shock during vulnerable T wave. હવે આ જે ડિફિબ્રિલેટર છે, આ કાર્ડિયોવર્ઝન છે, એ શું કરશે? એક સિંક્રોનાઇઝ વેમાં શોક આપશે. ક્લાયન્ટના ટી વેવ વખતે શોક નહીં આપે. ટી વેવ શું છે? What is T wave? What does T wave indicate? Ventricle relaxation. Yes, ventricle relaxation છે. તો R wave શું છે? વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન. તો વેન્ટ્રિકલ કોન્ટ્રાક્શન થઈને ટી વેવ સુધી, વેન્ટ્રિકલ રિલેક્સેશન થાય ત્યાં સુધી એ શોક નથી આપતું, બીકોઝ એને ખબર છે કે અત્યારે રિલેક્સ થવાનો ટાઈમ છે. તો એ વખતે શોક ડિસ્ચાર્જ નહીં કરે. એ ક્લાયન્ટને અન્ડરસ્ટેન્ડ કરશે, એની રિધમ ક્યારે શોક ડિલિવર કરવો છે એવા સિંક્રોનાઇઝ મેનરમાં જ ડિલિવર કરશે. ટી વેવ ડ્યુરિંગ ટી વેવ એ ડિલિવર નહીં કરે. અને આપણે ડિફિબ્રિલેટ કરીએ ને ક્લાયન્ટને, ત્યારે આપણે એ વખતે એવું વિચારવા ના બેસીએ કે ક્લાયન્ટની કઈ વેવ છે, આપણે સીધો તરત જ શોક ડિલિવર કરી દઈએ છીએ. તો દેટ ઇઝ ડિફરન્સ કે કાર્ડિયોવર્ઝન એક સિંક્રોનાઇઝડ ડિફિબ્રિલેટર છે અને ડિફિબ્રિલેટર એ સિંક્રોનાઇઝ વસ્તુ છે. If the defibrillator is not synchronized, it could discharge on the T wave and cause VF. હવે જો ડિફિબ્રિલેટર સિંક્રોનાઇઝ ના હોય, આ કાર્ડિયોવર્ઝન સિંક્રોનાઇઝ ના હોય, તો ગમે ત્યારે શોક ડિલિવર કરશે. અને જો ટી વેવ વાળું ડિલિવર થઈ જશે શોક, તો ટી વેવ આગળ એકદમ જ વેન્ટ્રિકલ્સ કોન્ટ્રાક્શન થઈ જશે અને એક્સ્ટ્રા ઇમ્પલ્સીસ આવી જશે, તો એ ફરી વી ફિબમાં કન્વર્ટ થઈ જશે. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનમાં શું થાય કે બધા બહુ જ શોક એક સાથે મળી જાય તો વેન્ટ્રિકલ્સને ખબર ના પડે, કોન્ટ્રાક્ટ ના થાય, ખાલી વાઇબ્રેશન થાય. તો એ વસ્તુ થશે તો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થઈ જશે. એટલા માટે જે કાર્ડિયોવર્ઝન છે એમાં ઓલવેઝ સિંક્રોનાઇઝ શોક જ જાય છે. હવે જે બી પર્સનને આપણે કાર્ડિયોવર્ઝન કરવાનું છે તો એમાં પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન શું કરીશું? ઇમરજન્સી હશે તો તમે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન કરવા બેસશો? ઇમરજન્સી કાર્ડિયોવર્ઝન હાલવાનું હોય તો પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન આપણે કરીશું? પછી કરીશું. હા, ઇમરજન્સીમાં આપણે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ કરવા ના બેસાય, પણ જ્યારે ઇલેક્ટિવ હોય તો એમાં પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ આવશે. તો ઇલેક્ટિવ હોય, if an elective procedure ensure that the informed consent is obtained. જો પ્રોસિજર ઇલેક્ટિવ હોય, આપણે પહેલેથી જ પ્લાન કરી છે તો ઇન્ફોર્મ કન્સન્ટ લેવાની. કેમ ઇન્ફોર્મ કન્સન્ટ લેવાની?
આ તો નોન ઇન્વેઝિવ છે. આમાં શોક આપીએ છીએ ને, કરંટ. યસ, આપણે ઇલેક્ટ્રિક શોક આપીએ છીએ તો એના લીધે ચાન્સીસ છે કે કશું એબનોર્મલ બી થઈ શકે છે. તો હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ? તો ધેટ્સ વાય વી હેવ ટુ ટેક ઇન્ફોર્મ કન્સર્ન. એડમિનિસ્ટર સિડેશન એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટને માઇલ્ડ સિડેશન આપવાનું કે એને શોક થી મતલબ પ્રોબ્લેમ ના થાય. તમને સહેજ બી શોક લાગે તો આપણને કેવું થઈ જાય છે, તો ક્લાયન્ટને એટલા માટે માઇલ્ડ સિડેશન આપવાનું હોય કે જેના લીધે એને શોક થી કશો પ્રોબ્લેમ ના થાય. ઇફ એન ઇલેક્ટિવ પ્રોસિજર હોલ્ડ ડિજોક્સિન ફોર 48 hours pre-procedure as prescribed to prevent the post-cardioversion ventricular irritability. અગર આપણે ઇલેક્ટિવ પ્રોસિજર કરવાની હોય અને ક્લાયન્ટ ઓલરેડી ડિજોક્સિન લેતું હોય, ડિજોક્સિન હાર્ટ ફેલિયર માટે જ આપવામાં આવે, એટલે આપણને ખબર છે કે ક્લાયન્ટનું હાર્ટ બરાબર વર્ક નથી કરતું એટલે ડિજોક્સિન આપી છે અને આપણે કાર્ડિયોવર્જન આપવાનું હોય તો 48 અવર્સ પહેલા, પ્રોસિજરના 48 અવર્સ પહેલા જ એને વિથહોલ્ડ કરવાની હોય. કેમ? તો બીકોઝ અગર ડિજોક્સિન ચાલુ હશે અને તમે કાર્ડિયોવર્જન કરશો તો કાર્ડિયોવર્જન કર્યા પછી ક્લાયન્ટને વેન્ટ્રિક્યુલર ઇરિટેબિલિટી થઈ જશે, એટલા માટે હોલ્ડ કરવાની. ઇમરજન્સી હોય તો આપણે એવું વિચારવા ના રહીએ કે ક્લાયન્ટ ડિજોક્સિન પર છે કે નહીં, આપણે તરત જ એ કાર્ડિયોવર્જન આપી દઈએ છીએ. બટ ઇલેક્ટિવ હોય તો આપણે વિથહોલ્ડ કરી દેવાનું. If an elective procedure for atrial fibrillation or atrial flutter, the client should receive anticoagulant therapy for 4 to 6 weeks pre-procedure and a transesophageal echocardiogram should be performed to rule out clots in the atria prior to the procedure. હવે આ તો વેન્ટ્રિકલ્સ માટે થઈ તો ડિજોક્સિન હોલ્ડ કરી દઈએ છીએ. અને ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને ફ્રિકવન્ટલી એટ્રિયલ ફિબ્રિલેશન થાય છે અને એટ્રિયલ ફ્લટર ઘડી ઘડી એક્સપિરિયન્સ કરે છે. તમે બધી બહુ વખત ક્લાયન્ટ એક્સપિરિયન્સ કર્યું અને તમે મેડિકેશન આપીને ક્લાયન્ટને ટ્રીટ કર્યું, પણ આપણે એને પરમનન્ટલી સોલ્વ કરવાનું હોય તો આપણે ઇલેક્ટિવ પ્રોસિજર કરીએ કાર્ડિયોવર્જનની એટ્રિયલ ફિબ્રિલેશન ઓર એટ્રિયલ ફ્લટર માટે. તો એ ટાઈમે શું કરવાનું, ક્લાયન્ટને 4 to 6 વીક પહેલા જ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી આપવાની. કેમ? કેમ કે બ્લડ કલેક્ટ થશે તો થ્રોમ્બસના યસ, એમાં એટ્રિયલ ફિબ્રિલેશન ઓર એટ્રિયલ ફ્લટરમાં એ થવાના ચાન્સીસ છે, એટલા માટે જ આપણે 4 to 6 વીક્સ પહેલા જ એને એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી પર ચાલુ કરી દેવાના. અને પ્રોસિજર કરતા પહેલા એક વખત ટ્રાન્સ ઇસોફિજિયલ ઇકોકાર્ડિયોગ્રામ કરવાનું, એટલે ઇસોફેગસમાંથી ઇકો કરવાનું અને ચેક કરવાનું કે ઓલરેડી કોઈ ક્લોટ ફોર્મેશન તો નથી, બીકોઝ ક્લાયન્ટ ફ્રિકવન્ટલી એક્સપિરિયન્સ કરે છે એટ્રિયલ ફિબ્રિલેશન એટલે ચાન્સીસ છે, તો પહેલેથી જ રૂલ આઉટ કરી દેવાનું કે કોઈ ક્લોટ કે એવું તો નથી ને, બીકોઝ તમે પછી એને નોર્મલી ટ્રીટ કરશો એ વસ્તુને તો એક ક્લોટ ડિસલોજ થઈને લંગ્સમાં જતી રહેશે, પલ્મોનરી એમ્બોલિઝમ થઈ જશે. એટલા માટે પહેલેથી જ રૂલ આઉટ કરી દેવાનું કે કોઈ ક્લોટ તો નથી ને. ડ્યુરિંગ ધ પ્રોસિજર આપણે શું ધ્યાન રાખવાનું? એન્શ્યોર ધેટ ધ સ્કિન ઇઝ ક્લીન એન્ડ ડ્રાય ઇન ધ એરિયા વેર ધ ઇલેક્ટ્રોડ પેડ ઓર હેન્ડ્સ ઓફ પેડ વિલ બી પ્લેસ્ડ. જ્યાં બી આપણે પેડ સ્ટિક કરવાના છે, હેન્ડ્સ ઓફ પેડ એટલે એના પર પકડવાનું કશું જ ના હોય, ખાલી પેડ્સ જ હોય. ડિફિબ્રિલેટરમાં કેવું હેન્ડલ હોય, આપણે પકડીને શોક ડિલિવર કરીએ એવું આમાં ના હોય. તો ખાલી પેડ હોય અને એને હેન્ડ્સ ઓફ પેડ કહેવાય કે હાથની જરૂર ના પડે. તો એ જ્યાં બી આપણે સ્ટિક કરવાના હોય સ્કિન એકદમ ક્લીન એન્ડ ડ્રાય હોવી જોઈએ. સ્ટોપ ધ ઓક્સિજન ડ્યુરિંગ ધ પ્રોસિજર ટુ અવોઇડ ધ ફાયર હેઝાર્ડ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે શોક ડિલિવર કરવાનું હોય કે શોક રિલેટેડ કશું બી હોય, ભલે ડિફિબ્રિલેટર છે કે ગમે તે, ત્યારે ઓક્સિજન બંધ કરી દેવાનું. તમે જોયું હશે હોસ્પિટલ સેટિંગમાં બી જ્યારે ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરીએ છીએ આપણે ક્લાયન્ટને, ત્યારે આપણે ક્લાયન્ટને ઓક્સિજન કેવી રીતે આપીએ છીએ? તમે જોયું છે કોઈ ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરતા કે સીપીઆર આપતા કે કાર્ડિયાક અરેસ્ટમાં ગયું હોય કોડ બ્લુ એક્ટિવેટ થયું હોય તો આસિસ્ટ કરાયું છે ક્યારે? યસ, અમ્બુબેગ થી કરીએ બીકોઝ ઓક્સિજન ચાલુ હશે તો ઓક્સિજન અગર ઇલેક્ટ્રિકમાં એમાં આવી જાય થોડુંક બી સ્પાર્ક થઈ જશે તો ફાયર હેઝાર્ડ થઈ જશે. તો જ્યારે આપણે શોક ડિલિવર કરવાનું હોય ત્યારે ઓક્સિજન ખાસ સ્ટોપ કરી દેવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. બીજા ઓલ્ટરનેટિવ મેથડ્સ યુઝ કરવાનો ઓક્સિજન આપવા માટે. આ તો ઇલેક્ટિવ છે એટલે પેશન્ટ સ્ટેબલ છે, પણ પેશન્ટ અનસ્ટેબલ હોય ત્યારે બી ઓક્સિજન સપ્લાય ચાલુ હોય ત્યારે આપણે અમ્બુબેગથી એને આપીશું. ઓક્સિજન સપ્લાય બંધ કરી દેવાનું. Be sure that no one is touching the bed or the client when delivering the counter shock. Check the entire length of the client 3 times. આપણને ખબર છે કે કાર્ડિયોવર્જનમાં બી શોક જ ડિલિવર થશે, પણ એ એની જાતે ડિલિવર થશે. તો આપણે ધ્યાન રાખવાનું કે કોઈ બેડને કે ક્લાયન્ટને ટચ કરીને ના ઊભું હોય. અગર ટચ કરીને ઊભો હશે તો એને બી શોક લાગશે. તો એટલા માટે એ ધ્યાન રાખવાનું કે કોઈ ક્લાયન્ટને કે ક્લાયન્ટના બેડને ટચ કરીને ના ઊભું હોય, દૂર જ રહે ક્લાયન્ટથી. અને એક ખાસ ચેક કરી લેવાનું, 3 ટાઈમ્સ ચેક કરી લેવાનું કે પ્રોપરલી છે કે નહીં. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન આપણે શું કરીશું? પ્રાયોરિટી અસેસમેન્ટ ઇન્ક્લુડ્સ એબિલિટી ઓફ ધ ક્લાયન્ટ ટુ મેન્ટેન ધ એરવે એન્ડ બ્રીથિંગ. એક વખત શોક
બધું થઈ ગયું છે, કાર્ડિયોવર્ઝન પતી ગયું છે, એનું શોક આપ્યા પછી નોર્મલ થઈ ગયું છે, તો ચેક કરવાનું કે હવે ક્લાયન્ટ નોર્મલી બ્રીથ કરી શકે છે ને, એનો એરવે ને બ્રીથિંગ નોર્મલ છે કે નહીં એ ચેક કરી લેવાનું. રેઝ્યુમ ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન એઝ પ્રિસ્ક્રાઇબ, અને હવે તમે કદાચ ચાલુ કરી શકો છો O2. હવે કાર્ડિયોવર્ઝન, હવે શોક નથી આપવાનું, એટલા માટે O2 રેઝ્યુમ કરી શકો છો. વાઇટલ સાઇન્સ અસેસ કરવાના, કોન્શિયસનેસ ચેક કરવાનું ક્લાયન્ટનું, કાર્ડિયાક રિધમ ખાસ ચેક કરી લેવાની, મોનિટર ફોર indications of successful response such as conversion to sinus rhythm, strong peripheral pulses, adequate BP and adequate urine output. હવે તમે એ કાર્ડિયોવર્ઝન આપશો એટલે વાઇબ્રેશન્સ છે બંધ થઈને નોર્મલ હાર્ટ રેટ થશે, એટલે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. તો એના આપણે જે બી ટ્રીટમેન્ટ આપીએ એનો સક્સેસફુલ રિસ્પોન્સ કેવી રીતે તમે ચેક કરશો, તો હવે એની રિધમ બી નોર્મલ થઈ જશે. હવે એના પલ્સ છે એકદમ સ્ટ્રોંગ પેરિફેરલ પલ્સ આપણને ફીલ થશે. બીપી બી એનું એડિક્વેટ થઈ જશે અને યુરિન આઉટપુટ બી નોર્મલ થઈ જશે, બીકોઝ હવે કાર્ડિયાક આઉટપુટ નોર્મલ થઈ ગયું છે એટલા માટે. અસેસ ધ સ્કિન ઓન ધ ચેસ્ટ ફોર એવિડન્સ ઓફ બર્ન્સ ફ્રોમ ધ એજીસ ઓફ ધ પેડ્સ. આપણે જ્યાં બી પેડ સ્ટીક કર્યા હતા તો એક વખત સ્કિન બી અસેસ કરી લેવાની કે ઇલેક્ટ્રિક શોકના લીધે બર્ન્સ તો નથી થઈ ગયું ને ક્લાયન્ટને, તો એ ખાસ ચેક કરી લેવાનું. તો દેટ ઇઝ પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન. મેનેજમેન્ટ ઓફ ડિસરિધમિયાસમાં ફર્સ્ટ આપણે વેગલ મેન્યુઅર્સ જોયા, એના બે સબટાઇપ્સ જોયા. કયા હતા વેગલ મેન્યુઅર્સમાં? કેરોટિડ સાઇનસ મસાજ સાઇનસ મસાજ એન્ડ વાલ્સલ્વા મેન્યુઅલ. બીજું આપણે ડિસરિધમિયાસ કેવી રીતે મેનેજ કરી શકીએ? કાર્ડિયોવર્ઝન કાર્ડિયોવર્ઝન. થર્ડ ઇઝ ડિફિબ્રિલેટર, કે ડિફિબ્રિલેટર શું છે? તો defibrillation is an asynchronous counter shock used to terminate pulseless VT or VFib. ડિફિબ્રિલેટર એસિંક્રોનસ કાઉન્ટર શોક છે, એમાં કશું સિંક્રોનાઇઝ ના હોય, તમે રેન્ડમલી જ બસ ઇલેક્ટ્રિક શોક આપી દીધું છે, મશીન જ ડિલિવર કરે છે. ક્લાયન્ટને કેટલી નીડ છે એવું નથી જોતા આપણે. બાયફેઝિક હશે તો 122 200 ની અંદર સીધો ઇલેક્ટ્રિક શોક લાગશે, અને મોનોફેઝિક હશે તો 360 જૂલ લાગશે. એમાં એવું ચેક નથી કરતા કે ક્લાયન્ટને કેટલી નીડ છે, તો એસિંક્રોનસ કાઉન્ટર શોક છે. અને જ્યારે પલ્સલેસ ક્લાયન્ટ હોય, એની પલ્સ બી નથી આવતી, કશું જ નથી આવતું, ત્યારે આપણે ક્લાયન્ટને VT ઓર વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન ઓર VT એક્સપિરિયન્સ કરતું હોય પણ પલ્સલેસ હોય, લાસ્ટ સ્ટેજ વાળું છે, ત્યારે આપણે સીધું ડિફિબ્રિલેટ કરીએ છીએ. એના પહેલા તો આપણે કાર્ડિયોવર્ઝનથી જ ટ્રીટ કરીએ છીએ. The defibrillator is charged to 120 to 200 joules, that is biphasic, or 360 joule તો monophasic. ડિફિબ્રિલેટરના ટાઈપ છે કે બાયફેઝિક ડિફિબ્રિલેટર છે કે મોનોફેઝિક. For one counter shock from the defibrillator and then CPR is resumed immediately and continue for 5 cycles or about 2 minutes. તમે એક વખત ડિફિબ્રિલેટ કરો ક્લાયન્ટને, જે બી છે મોનોફેઝિક બાયફેઝિક ડિફિબ્રિલેટર, એનાથી એક વખત શોક આપો, એક શોક આપો, પછી તરત જ CPR સ્ટાર્ટ કરી દેવાના અને CPR ની 5 સાયકલ્સ કમ્પ્લીટ કરવાની. અને એ 5 સાયકલ્સ કમ્પ્લીટ કરતા 2 મિનિટ્સ લાગશે આપણને, તો 2 મિનિટ સુધી CPR આપવાનું, પછી ફરી રીઅસેસ કરવાનું કે હવે કેવું છે. તો રીઅસેસ ધ rhythm after 2 minutes, and if VF or pulseless VT continues, the defibrillator is charged to give a second shock at the same energy level previously used. હવે તમે એક સાયકલ આખી 5 સાયકલ આપી, 2 મિનિટ સુધી CPR આપ્યું, સ્ટીલ તમે ચેક કરો છો હજુ પણ ક્લાયન્ટને પલ્સલેસ જ છે, ક્લાયન્ટ હજુ પણ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા એક્સપિરિયન્સ કરે છે, તો ફરીથી ડિફિબ્રિલેટ ચાર્જ કરીને શોક ડિલિવર કરવાનો. જેટલો પહેલા આપ્યો હતો એટલો જ ફરીના ફરી રિપીટ કરવાનો. ફરીથી પાછું શોક આપ્યા પછી CPR સ્ટાર્ટ કરવાનું. રેઝ્યુમ ધ CPR આફ્ટર ધ શોક એન્ડ કન્ટિન્યુ વિથ ધ લાઈફ સપોર્ટ પ્રોટોકોલ. આ સિસ્ટમ ચાલુ જ રાખવાની. આટલા બધા એફર્ટ્સ કર્યા પછી જો ક્લાયન્ટ ના બચે તો આપણે ક્લાયન્ટને ડેડ ડિક્લેર કરીએ છીએ, પણ આટલા એફર્ટ્સ તો આપણે લગાવીએ જ છીએ કે ડિફિબ્રિલેટ કરીએ, CPR આપીએ, ડિફિબ્રિલેટ કરીએ, CPR આપીએ, અને ક્લાયન્ટ બચી જાય તો દેટ્સ ગુડ. પણ સ્ટીલ આટલા એફર્ટ્સ લગાયા પછી પણ ક્લાયન્ટ નથી રિવાઇવ થતું, ત્યારે આપણે એ ક્લાયન્ટને ડેડ ડિક્લેર કરીએ છીએ. Before defibrillating a client, be sure that the oxygen is shut off to avoid the hazard of fire, and be sure that no one is touching the bed or the client. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ડિફિબ્રિલેટર, કાર્ડિયોવર્ઝન એ બધામાં ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે શોક ડિલિવર થતું હોય ત્યારે ઓક્સિજન સપ્લાય બંધ હોય ખાસ કરીને, અને કોઈ બેડને કે ક્લાયન્ટને ટચ ના કરતું હોય, બીકોઝ એ હેઝાર્ડ ક્રિએટ કરશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ધીસ ઇઝ અબાઉટ ડિફિબ્રિલેશન. હવે જે પેડ્સ છે, ઇલેક્ટ્રોડ પેડ્સ છે, આપણે કેવી રીતે યુઝ કરવાના એનું જોઈ લઈએ. આપણે મેનેજમેન્ટ જોઈ લીધું, હવે મેનેજમેન્ટમાં જે પેડ ઇલેક્ટ્રોડ છે કેવી રીતે યુઝ કરવાના, લેટ્સ સી અબાઉટ ધેટ. વન પેડ તમે ખબર હશે ડિફિબ્રિલેશનમાં, એમાં કેવી રીતે આપણે પેડ અટેચ કરીએ છીએ.
બંને સેમ લેવલ પર હોય છે બે ચેસ્ટ પર બે બાજુ? ના. ના. ઓકે, તો કેવી રીતે હોય? એક સ્તરનો એક right side છે. Left side. યસ, બંને આપણે એક ઉપર હોય છે ને એક નીચે હોય છે, ઓપોઝિટ રાખીએ છીએ. તો ઓકે, લેટ્સ સી ઇન ડિટેલ. One pad is placed at the third intercostal space to the right of the sternum. સ્ટર્નમ શું છે? સ્ટર્નમ એ કયું પોર્શન કહેવાશે? વોટ ઇઝ સ્ટર્નમ? ઓપન હાર્ટ સર્જરીમાં સ્ટર્નમ કટ કરે છે, તો સ્ટર્નમ શું છે? thoracic cavity નું મતલબ પાર્ટ જેમાંથી ribs arise. યસ, જે સેન્ટ્રલ પોર્શન છે કે જ્યાંથી રિબ્સ અટેચ થાય છે, જે સેન્ટર ફ્લેટ બોન છે સેન્ટર ચેસ્ટમાં બે બ્રેસ્ટ ટિશ્યુઝ ની વચ્ચે, એને સ્ટર્નમ કહેવાય, સ્ટર્નમ બોન છે. તો સ્ટર્નમની રાઈટ સાઈડ એટલે કે રાઈટ હેન્ડ બાજુ થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ એટલે કે થર્ડ અને ફોર્થ રિબની વચ્ચે એ જે લોકેશન છે એટલે ઉપરની સાઈડ, રાઈટ સાઈડ આપણે થોડુંક ઉપર પ્લેસ કરીશું જે પેડ છે એ. તો થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઓફ ધ રાઈટ સાઈડ. અને બીજું પેડ ક્યાં પ્લેસ કરવાનું? તો અધર પેડ ઇઝ પ્લેસ્ડ એટ ધ ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઓફ ધ લેફ્ટ મિડ એક્ઝિલરી લાઇન. હવે ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ એટલે ફિફ્થ અને સિક્સ્થ રિબ્સની વચ્ચેની જે સ્પેસ છે, ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ત્યાં આગળ પ્લેસ કરવાનું, એટલે થોડુંક નીચે, પણ કઈ બાજુ? મિડ એક્ઝિલરી લાઇન. મિડ એક્ઝિલરી લાઇન એટલે એક્ઝિલરી એટલે Axillary એટલે axilla. એક્ઝિલા, યસ. તો જે અંડર આર્મ છે, આર્મ પીટ છે, એની જે થોડીક લાઈન થાય એટલે થોડુંક એક્ઝિલા બાજુ પ્લેસ કરવાનું, એકદમ ઉપર, ઉપરની તરફ પ્લેસ નહીં કરવાનું, થોડુંક નીચેની, થોડુંક સાઈડ પર એક્ઝિલા બાજુ જાય એવી રીતે, પણ ફિફ્થ નીચેની સાઈડ મિડ એક્ઝિલરી લાઇન બાજુ એને પ્લેસ કરવાનું. તો ધીસ ઇઝ ધ લોકેશન. એટલે એટલું યાદ રાખવાનું કે રાઈટ સાઈડ ઉપર પ્લેસ કરીએ છીએ અને લેફ્ટ સાઈડ થોડુંક આપણે જે ફ્લેન્ક એરિયા કહેવાય એ બાજુ પ્લેસ કરીએ છીએ, થોડુંક લિટલ બીટ એમ. તો ધીસ ઇઝ ધ લોકેશન ઓફ ધ ઇલેક્ટ્રોડ પેડ. Avoid placing pads directly over the breast tissue, medication patches or an implanted device. ફિમેલ હોય તો ડાયરેક્ટ બ્રેસ્ટ ટિશ્યુ પર પેડ અપ્લાય નહીં કરવાના, બીકોઝ બર્ન્સ થઈ જશે ફિમેલને. તો ડાયરેક્ટ બ્રેસ્ટ ટિશ્યુ પર અપ્લાય નહીં કરવાના. તમે થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ આગળ બી મૂકો છો તો બ્રેસ્ટ લિફ્ટ કરીને તમારે પોઝિશન, જરૂરી નથી કે સેમ એક્ઝેક્ટ લોકેશન પર મૂકવું થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ, પણ આપણે ઓપોઝિટ એટલા માટે રાખીએ છીએ કે ઇલેક્ટ્રિકલ કન્ડક્શન કેવી રીતે થાય છે? એસે નોડ. તો એસે નોડ કઈ બાજુ જાય છે? ઉપરની સાઈડ હોય છે. તો તમે જે ફર્સ્ટ પેડ છે રાઈટ સાઈડ, ત્યાંથી શોક ડિલિવર થશે અને એ ટ્રાવેલ કરશે. તો એટલા માટે ઉપર રાખવાનું, બટ જરૂરી નથી કે એક્ઝેક્ટ સેમ લોકેશન હોય. તો આપણે બ્રેસ્ટ ટિશ્યુને થોડુંક મેન્યુપ્યુલેટ કરીને નોર્મલી ચેસ્ટ પર અપ્લાય કરવાનું. તો ડાયરેક્ટ બ્રેસ્ટ ટિશ્યુ પર નહીં મૂકવાનું. કોઈ મેડિકેશન પેચીસ લગાવેલા હોય ચેસ્ટ પર કે ગમે ત્યાં, તો ડાયરેક્ટ મેડિકેશન પેચ પર બી નહીં મૂકવાનું. અને કોઈ ઇમ્પ્લાન્ટ કર્યું હોય ડિવાઇસ લાઈક પેસમેકર કે એવું કશું બી ઇમ્પ્લાન્ટ કર્યું હોય તો એની ઉપર બી ડાયરેક્ટલી નહીં મૂકવાનું. એ વસ્તુ ધ્યાન રાખવાની. Pads or hands of biphasic defibrillation may be applied in an anterior posterior position or apex posterior position. અમુક જે પેલા પેડ્સ હોય છે, પેડ્સ ઓર હેન્ડ્સ ઓફ પેડ એટલે એમાં તમારે પકડવાનું નહીં હોય. આ પેલા ઇલેક્ટ્રોડ છે જે ડિફિબ્રિલેટરમાં તમે પકડીને શોક આપો છો ક્લાયન્ટને, તો એ તમે એવી રીતે શોક આપો છો. એ વખતે તમે જોયું હશે કોઈ બી ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરે તો પીએચસીપી મેજર કરવા ના રહે કે ધીસ ઇઝ થર્ડ ઇન્ટરકોસ્ટલ એન્ડ ધીસ ઇઝ ફિફ્થ ઇન્ટરકોસ્ટલ. એ રેન્ડમલી રાઈટ સાઈડ ઉપર અને લેફ્ટ સાઈડ નીચે મૂકીને શોક ડિલિવર કરી દેશે. જ્યારે તમારે પેડ સ્ટીક કરવાના હોય, એટલે કે એઈડી હોય કે કાર્ડિયો વર્ઝન હોય, તમારે પેડ ચોંટાડવાનો હોય તો તમે કેવી રીતે ચોંટાડશો? એન્ટિરિયર પોસ્ટિરિયર પોઝિશનમાં. એટલે લેફ્ટ સાઈડ એક પેડ આગળ ચોંટાડવાનું અને એક પેડ બેકમાં ચોંટાડવાનું. એને એન્ટિરિયર પોસ્ટિરિયર પોઝિશન કહેવાય ઓર એપેક્સ પોસ્ટિરિયર પોઝિશન કહેવાય. અન્ડરસ્ટુડ હું શું કહેવા માંગુ છું? યસ મેમ. ઓકે, એ જે પેડ હશે એ લેફ્ટ સાઈડ આપણે ચેસ્ટ પર આગળ એક પેડ સ્ટીક કરીશું અને બીજું પેડ પાછળની સાઈડ બેકમાં સ્ટીક કરવામાં આવે. અપ્લાય ધ ફર્મ પ્રેશર ઓફ એટલીસ્ટ 25 પાઉન્ડ ટુ ધ ઈચ ઓફ ધ પેડ. અગર તમે હેન્ડથી શોક ડિલિવર કરો છો, ડિફિબ્રિલેટર વાળો શોક છે, તો તમે જોયું હશે કે જે પીએચસીપી હોય એ થોડુંક વેટ આપશે. બેડને નહીં ટચ કરે, ક્લાયન્ટને બી ટચ નહીં કરે, પણ એ પેડ્સ પર થોડુંક વેટ આપશે અને શોક ડિલિવર કરશે. તો એટલીસ્ટ થોડુંક પ્રેશર આપવાનું, અરાઉન્ડ 25 પાઉન્ડ જેટલું, અને તમે પ્રેશર આમ ક્લાયન્ટ પર વજન આપીને શોક ડિલિવર કરવાનું. બી શ્યોર ધેટ નો વન ઇઝ ટચિંગ ધ બેડ ઓર ધ ક્લાયન્ટ વેન ડિલિવરિંગ ધ કાઉન્ટર શોક. એ ખાસ ધ્યાન રાખવાનું કે તમે શોક આપતી વખતે બી તમે બી ભૂલથી ટચ ના થઈ જાઓ.
કે બીજું કોઈ બી ટચ ના કરે, ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો એને શોક લાગશે અને એ ક્લાયન્ટ શોકના લીધે ડાઈ થઈ જશે. તે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કોઈ ટચ કરેલું ના હોવું જોઈએ ક્લાયન્ટને કે બેડને શોક આપતી વખતે પણ. નેક્સ્ટ ઇઝ એક્સટર્નલ ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર, એઈડી. તો એઈડી શું છે? તો એ એઈડી ઇઝ યુઝ ફોર પ્રી હોસ્પિટલ કાર્ડિયાક અરેસ્ટ. હોસ્પિટલની બહાર ક્લાયન્ટને કાર્ડિયાક અરેસ્ટ આવે છે તો એમ્બ્યુલન્સમાં કે જેમાં આપણે મતલબ એક ડિવાઇસ છે કે જેને આપણે લઈ જઈ શકીએ છીએ તો એને એઈડી કહેવાય છે, ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. એમાં આપણે કશું કરવાની જરૂર ના હોય, એ સેમી ઓટોમેટિક ઓર ફૂલ્લી ઓટોમેટિક હોય. પ્લેસ ધ ક્લાયન્ટ ઓન અ ફર્મ ડ્રાય સરફેસ. હવે તમે હોસ્પિટલની બહાર છે, ક્લાયન્ટને હોસ્પિટલની બહાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે, તો ક્લાયન્ટને એક ફર્મ એટલે કે હાર્ડ અને ડ્રાય સરફેસ પર સુવાડી દેવાનું. વેટ સરફેસ પર શોક ના અપાય ક્યારે પણ. તો એ ધ્યાન રાખવાનું કે જે બી સરફેસ છે એ ડ્રાય હોવી જોઈએ અને એકદમ ફર્મ હાર્ડ હોવી જોઈએ. ટર્ન ઓન ધ એડી એન્ડ ફોલો ધ વોઇસ પ્રોમ્પ્ટ. એડી ડિવાઇસ ઓન કરવાનું, એક્સટર્નલ ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર, અને જે પ્રમાણે કમાન્ડ્સ આપે એ ફોલો કરવાના. આપણે એમાં કશું જ નથી કરવાનું, એ જ તમને બધા કમાન્ડ્સ આપશે શું કરવાનું છે. પ્લેસ ધ ઇલેક્ટ્રોડ પેચીસ ઇન ધ કરેક્ટ પોઝિશન ઓન ધ ક્લાયન્ટ ચેસ્ટ. હવે એ જે પેડ્સ છે, ઇલેક્ટ્રોડ પેચીસ, એ સ્ટિક કરવાના હોય, એ હેન્ડલ વાળા ના હોય. તો એ પ્રોપર પોઝિશન પર ચોંટાડી દેવાના ક્લાયન્ટના ચેસ્ટ પર. અત્યારે સીપીઆર સ્ટોપ કરવાનું. આપણે સીપીઆર આપીને એઈડી આપીએ છીએ, તો સીપીઆર અત્યારે સ્ટોપ કરવાનું જ્યારે આપણે એઈડી આપતા હોય ત્યારે. એન્શ્યોર ધેટ નો વન ઇઝ ટચિંગ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ મોશન આર્ટિફેક્ટ ડ્યુરિંગ ધ રિધમ એનાલિસિસ. હા, એ વસ્તુ ધ્યાન રાખવાની. એઈડી એની જાતે જ ક્લાયન્ટની રિધમ એનાલાઇઝ કરીને શોક આપશે. તો ક્લાયન્ટ કાર્ડિયાક અરેસ્ટમાં હોય તો કોઈ એને ટચ ના કરતું હોય, કોઈ ક્લાયન્ટને હલાવતું ના હોય. બીકોઝ જો ક્લાયન્ટ મોશનમાં હશે ને તો જે રિધમ એનાલિસિસ થવું જોઈએ એઈડી મશીનને એ પ્રોપર નહીં થાય. એમાં મિસ્ટેક થઈ જશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે મશીનને. તો મશીન વિલ એડવાઇઝ વેધર અ શોક ઇઝ નેસેસરી ઓર નોટ. અને મશીન પેચ લગાય છે તો મશીનમાંથી વોઇસ નીકળશે કે ક્લાયન્ટને શોકની જરૂર છે કે નથી. જરૂર હશે તો જાતે જ શોક ડિલિવર કરી દેશે. Shocks are recommended for pulseless VT or VF only. Usually 3 shocks are delivered. જ્યારે ક્લાયન્ટની પલ્સલેસ વીટી ઓર વીફીબ હોય, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન, ત્યારે જ શોક એ મશીન રેકમેન્ડ કરે અને એની જાતે જ 3 શોક્સ ડિલિવર કરી બી દે ક્લાયન્ટની નીડના અકોર્ડિંગ. If unsuccessful, the CPR is continued for 1 minute and then another series of shock is delivered. હવે મશીન જાતે જ ક્લાયન્ટને શોક આપશે. શોક આપ્યા પછી પણ ક્લાયન્ટ રિવાઇવ નથી થતું તો ક્લાયન્ટને સીપીઆર સ્ટાર્ટ કરી દેવાના, ફરીથી સાયકલ પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવાની. સીપીઆર 1 મિનિટ સુધી કન્ટિન્યુ કરવાનું. પછી ફરીથી એ મશીન જાતે એનાલાઇઝ કરશે કે હવે ક્લાયન્ટને કેટલો શોકની જરૂર છે કે જરૂર નથી, અને ફરી એ શોક ડિલિવર કરશે. તો એ ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર છે, એની જાતે જ એ એનાલાઇઝ કરશે ક્લાયન્ટને કે કેટલો શોક આલવાનો છે, જરૂર છે કે નથી, અને એ પ્રમાણે ક્લાયન્ટના નીડ અકોર્ડિંગ એ શોક ડિલિવર કરશે. સો દેટ ઇઝ ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. એમાં તમારે કશું કરવાની જરૂર નથી. નેક્સ્ટ, ઓટોમેટેડ ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફિબ્રિલેટર. What does its name suggest? પેલું એઈડી હતું, યસ, એ એક્સટર્નલ ડિફિબ્રિલેટર હતું, ઓટોમેટેડ હતું, એની જાતે જ વર્ક કરતું હતું. આ બી સેમ છે, ઓટોમેટેડ ડિફિબ્રિલેટર છે પણ એક્સટર્નલ નથી, ઇમ્પ્લાન્ટેબલ છે, એટલે ક્લાયન્ટની બોડીની અંદર જ મૂકેલું હશે. એવા ક્લાયન્ટ કે જે લોકોને ઘડી ઘડી મતલબ વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એવું ફ્રિક્વન્ટલી થતું રહે છે, તો એ ક્લાયન્ટને ગમે ત્યારે કાર્ડિયાક અરેસ્ટ આવી જાય. મતલબ એ ક્લાયન્ટને ફ્રિક્વન્ટલી થાય છે, રસ્તા પર ચાલતું હોય ને થઈ જાય, તો એ વખતે જરૂરી નથી કે બધા જ હેલ્પ કરીને એને બચાવી લેશે. તો એવા ક્લાયન્ટની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે એઆઈસીડી ડિવાઇસ. એ ડિવાઇસ ક્લાયન્ટની રિધમ્સ નોટ કરીને એને ક્લાયન્ટને અંદર જ શોક આપી દે, એટલે વસ્તુ ક્લાયન્ટ બચી જાય, ક્લાયન્ટને કાર્ડિયાક અરેસ્ટમાં ના જતું રહે. એન્ડ એઆઈસીડી મોનિટર્સ ધ કાર્ડિયાક રિધમ એન્ડ ડિટેક્ટ્સ and terminates the episodes of VT and VF by delivering 25 to 30 joules up to 4 times if necessary. ક્લાયન્ટને અંદર જ ઇમ્પ્લાન્ટ કરેલું છે એ ડિવાઇસ, અને જેવું એ ડિવાઇસમાં એના ધ્યાનમાં પડે કે ક્લાયન્ટને વીટીના અને વીએફના એપિસોડ ચાલુ થયા છે, તો એ 25 to 30 જૂલ્સ જેટલો કરંટ ક્લાયન્ટને આપશે, 4 ટાઈમ્સ આપશે, જેટલો બી નેસેસરી છે એટલા અકોર્ડિંગ આપશે, અને ક્લાયન્ટને બચાવી લેશે. ક્લાયન્ટને વધવા નહીં દે, તરત જ જેવું રિધમ્સ એબનોર્મલ થશે એવું તરત જ શોક ડિલિવર કરી દેશે. And AICD is used in the clients with episodes of spontaneous sustained VT or VF unrelated to MI, or in clients whose medication therapy has been unsuccessful in controlling the life threatening dysrhythmias. આપણે AICD કયા ક્લાયન્ટ્સમાં યુઝ કરીએ કે જે લોકોને
ઘડી ઘડી સ્પોન્ટેનિયસલી વીટી અને વીએફ એક્સપિરિયન્સ થતા હોય. ક્લાયન્ટને વીટી અને વીએફ ના લીધે હજુ એમઆઈ નથી થયું, માયોકાર્ડિયલ સેલ્સ હજુ પ્રોપર જ છે, ખાલી ક્લાયન્ટને ફ્રીક્વન્ટલી વીટી અને વીએફ થયા કરે છે. તો એવા ક્લાયન્ટમાં આપણે એઆઈસીડી યુઝ કરીશું. અને એવા ક્લાયન્ટ કે જે લોકોને આપણે કંટ્રોલ નથી કરી શકતા મેડિકેશન થેરાપીથી, એન્ટીડિઝરિથમિક મેડિકેશનથી વીટી અને વીએફ કંટ્રોલમાં નથી રહેતું, તો પછી ક્લાયન્ટને આપણે લાસ્ટ શોર્ટમાં એઆઈસીડી ઇન્સર્ટ કરવું પડશે ક્લાયન્ટની બોડીમાં. Transvenous electrode leads are placed in the right atrium and ventricle in the contact with the endocardium. Leads are used for sensing, pacing and delivering of cardioversion or defibrillator. આ જે મશીન હશે આપણે અંદર બોડીમાં ઇમ્પ્લાન્ટ કર્યું હશે ક્લાયન્ટના ચેસ્ટમાં, this is shoulder. ઓકે, તો ક્લાયન્ટના ચેસ્ટમાં આપણે ઇમ્પ્લાન્ટ કર્યું છે, તો એની અંદરથી ઇલેક્ટ્રોડ્સ નીકળતા હશે, એટલે કે વાયર્સ નીકળતા હશે. એ વાયર્સ ક્યાં હશે? વેન્સમાં થઈને ક્લાયન્ટના રાઇટ એટ્રિયમ અને વેન્ટ્રિકલ્સના અંદર જશે. એ વાયર્સ આપણે ઇન્સર્ટ કરીશું એટ્રિયમ અને વેન્ટ્રિકલ સુધી. આ ધીસ ઇઝ એટ્રિયા એન્ડ ધીસ ઇઝ વેન્ટ્રિકલ. ઓકે, તો એમાં બંનેમાં એ એન્ડોકાર્ડિયમ સુધી અટેચ થશે, અંદરના લેયર સુધી. અને એ જે વાયર્સ છે એ ઇલેક્ટ્રોડ્સ છે, એનું કામ શું કરવાનું છે? સેન્સ કરવાનું છે કે રિધમ નોર્મલ જાય છે કે નહીં. સેન્સ કરશે, પેસ કરશે અને સીધું શોક ડિલિવર કરશે, કાર્ડિયોવર્ઝન ઓર ડિફિબ્રિલેશન. જે બી શોક ડિલિવર ને કાર્ડિયોવર્ઝન અને ડિફિબ્રિલેશન કહેવાય. સિંક્રોનાઇઝ હોય તો કાર્ડિયોવર્ઝન. તો એ ઇલેક્ટ્રોડ્સ અંદર નાખેલા છે, એ શું કરશે? ડિટેક્ટ કરશે, સેન્સ કરશે કે ઓકે ક્લાયન્ટને રિધમ્સ ચેન્જ થઈ ગઈ છે, નાઉ આઈ હેવ ટુ ડિલિવર ધ શોક. તો ઇલેક્ટ્રોડ્સ નું કામ એવું છે. The generator is most commonly implanted in the left pectoral region. જે જનરેટર છે, જે ડિવાઇસ છે, જેમાંથી કરંટ નીકળે છે, એ લેફ્ટ સાઈડ પેક્ટોરલ રીજન, એટલે કે આ જે છે એને પેક્ટોરલ કહેવાય. આ જે મસલ્સ છે તો ત્યાં આગળ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે અને એ જનરેટ કરશે કરંટને, અને એ ઇલેક્ટ્રોડ થઈને પાસ થઈને વેન્ટ્રિકલ્સ અને એટ્રિયમમાં જશે. જ્યારે બી ક્લાયન્ટને એઆઈસીડી ઇમ્પ્લાન્ટ કરેલું હોય તો આપણે ક્લાયન્ટને શું એજ્યુકેશન આપવાનું? ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ બેઝિક ફંક્શન્સ ઓફ એઆઈસીડી. ક્લાયન્ટના બેઝિક ફંક્શન કે એઆઈસીડી નું કામ શું છે, કેવી રીતે કામ કરશે, બધું ખાલી સમજાઈ દેવાનું કે આનું આ મશીનનું આ કામ હોય છે. નો ધ રેટ કટ ઓફ ધ એઆઈસીડી એન્ડ ધ નંબર ઓફ કન્ઝિક્યુટિવ શોક ધેટ ઇટ વિલ ડિલિવર. ક્લાયન્ટને સમજાવવાનું કે આ જે ડિવાઇસ છે જે તમારી અંદર મૂક્યું છે એ કેટલી વખત કરંટ આપશે અને કેટલા અમાઉન્ટ ઓફ કરંટ આપશે, એ ક્લાયન્ટને ઓલરેડી સમજાવી દેવાનું કે એનો નોર્મલ 25 to 30 જૂલ્સ કરંટ આપશે અને નોર્મલી 4 ટાઈમ્સ એ કરંટ આપે છે મેક્સિમમ. પછી ડિપેન્ડ કરે છે કે તમારી નીડ કેવી છે, પણ એ 4 ટાઈમ્સ જેટલું કરંટ આપે છે એવું ક્લાયન્ટને ઓલરેડી એક્સપ્લેન કરી દેવાનું. Wear loose fitting clothing over the AICD generator side. જ્યાં આગળ એ ડિવાઇસ મૂક્યું છે, જે જનરેટર છે AICD નું, તો ત્યાં આગળ બહુ ટાઈટ ફિટિંગ ક્લોથ નહીં પહેરવાના, એટલે ચેસ્ટ આગળ થોડુંક લૂઝ હોય એવું ફિટિંગ ક્લોથ પહેરવાનું. Instruct the client on activities to avoid, including contact sports to prevent the trauma to the AICD generator and lead wires. ક્લાયન્ટને સમજાવવાનું કે એવી કોઈ એક્ટિવિટી કે એવું કોઈ કોન્ટેક્ટ સ્પોર્ટ્સ લાઈક કબડ્ડી છે, બોક્સિંગ છે કે એવું કોન્ટેક્ટ સ્પોર્ટ્સ એવું કોઈ બી નહીં કરવાનું કે જેના લીધે એઆઈસીડી જે જનરેટર છે, ડિવાઇસ છે, એને ડેમેજ થાય, ઓર એલ્સ એના જે વાયર્સ છે જે એટ્રિયમ અને વેન્ટ્રિકલ્સમાં ઇન્સર્ટ કરેલા છે વેન્સમાંથી, તો એને કોઈ ડેમેજ થાય એવી કોઈ જ એક્ટિવિટી નહીં કરવાની. રિપોર્ટ એની ફીવર, રેડનેસ, સ્વેલિંગ ઓર ડ્રેનેજ ફ્રોમ ધ ઇન્સર્શન સાઇટ. જ્યાં આગળ પેક્ટોરલ મસલ્સમાં આપણે ઇન્સર્ટ કર્યું છે ડિવાઇસ, ત્યાં તો ક્લાયન્ટને ફીવર હોય, ત્યાં આગળ રેડનેસ થઈ જાય, સ્વેલિંગ થઈ જાય, ત્યાંથી કશું ડ્રેનેજ થાય, તે તરત જ પીએચસીપીને રિપોર્ટ કરે. રિપોર્ટ સિમ્ટમ્સ ઓફ ફેઇન્ટિંગ, નોઝિયા, વીકનેસ, બ્રેકઆઉટ્સ એન્ડ રેપિડ પલ્સ રેટ ટુ ધ પીએચસીપી. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને એઆઈસીડી આપ્યા પછી બી ગમે ત્યારે ફેઇન્ટિંગના સિમ્ટમ્સ જોવા મળે, નોઝિયાના સિમ્ટમ્સ, વીકનેસ જોવા મળે, બ્લેકઆઉટ થઈ જાય, એટલે બધું અંધારું અંધારું આવી જાય ક્લાયન્ટને, પલ્સ રેટ એકદમ રેપિડ થઈ જાય, તો આ બધા સિમ્ટમ્સ પીએચસીપીને નોટિફાઈ કરવાના. બધા સિમ્ટમ્સ શેના છે? ફેઇન્ટ થઈ જાય, નોઝિએટેડ થઈ જાય, વીકનેસ આવી જાય, બ્લેકઆઉટ થઈ જાય, તો બધા શેના સિમ્ટમ્સ છે? ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. આપણે ડિવાઇસ મૂક્યું છે પણ એ નોર્મલી વર્ક નથી કરતું, પલ્સ રેટ હજુ બી રેપિડ છે અને ક્લાયન્ટનું કાર્ડિયાક આઉટપુટ ઓછું થઈ ગયું છે, એટલે ક્લાયન્ટ ફેઇન્ટ થઈ જશે, ક્લાયન્ટના આંખો આગળ અંધારા આવી જશે, ક્લાયન્ટને વીકનેસ આવી જશે. તો એનો મતલબ કે ડિવાઇસ પ્રોપરલી વર્ક નથી કરતું. તો આ બધા સિમ્ટમ્સ ક્લાયન્ટને સમજાવવાનું કે પીએચસીપીને નોટિફાઈ કરે, તો એને ખબર પડે કે આપણે ડિવાઇસ ભલે મૂક્યું પણ એ વર્ક નથી કરતું.
During shock discharge, the client may feel faint or shortness of breath. જ્યારે ક્લાયન્ટને શોક એક્સપિરિયન્સ હશે, જે ડિવાઇસ છે એ શોક ડિસ્ચાર્જ કરશે, ઇલેક્ટ્રિક કરંટ આપશે, તો જ્યારે શોક લાગશે ને ક્લાયન્ટને, તો ત્યારે તરત જ ફેઇન્ટ થઈ જશે ઓર એલ્સ શોર્ટનેસ ઓફ બ્રીથ એક્સપિરિયન્સ કરશે બીકોઝ જસ્ટ હમણાં જ શોક લાગ્યો. Instruct the client to sit or lie down if the shock is felt and notify the PHCP. ક્લાયન્ટને સમજાવવાનું કે જેવું તમને શોક મતલબ લાગે, તમને ખબર પડે કે મને શોક લાગ્યો એમ, તો તરત જ બેસી જવાનું કે સૂઈ જવાનું અને PHCP ને નોટિફાઈ કરવાનું કે મને શોક ડિલિવર થયું એમ. Advise the client to maintain a log of the date, time and activity preceding the shock and symptoms preceding the shock and post shock sensations. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એક ડાયરી બનાવવાની, એ ડાયરીમાં ડેટ અને ટાઈમ લખવાનો, તમે કઈ એક્ટિવિટી કરી, મતલબ શોક લાગ્યો તો શોક લાગ્યા પહેલા તમે લાસ્ટ શું એક્ટિવિટી કરતા હતા એ લખવાનું, અને શોક લાગ્યા પહેલા તમને કયા સિમ્ટમ્સ હતા એ લખવાનું, અને શોક લાગ્યા પછી કેવું સેન્સેશન થયું એ લખવાનું. એના પરથી શું આઈડેન્ટિફાઈ થશે, ડોક્ટરને ખબર પડશે કે જ્યારે જ્યારે ક્લાયન્ટ આ એક્ટિવિટી કરે છે ત્યારે એનું હાર્ટ વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા ઓર વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનમાં જાય છે, એટલે પેલું ડિવાઇસ એને શોક આપે છે. તો એટલા માટે ક્લાયન્ટ ડાયરી બનાવશે તો ડોક્ટરને ખબર પડશે કે કઈ એક્ટિવિટીના લીધે VT અને VF થાય છે અને પછી ડિવાઇસ શોક ડિલિવર કરે છે. તો એટલા માટે ક્લાયન્ટને સમજાવવાનું કે એક ડાયરી મેન્ટેન કરવાની, કે શોક આપતા પહેલા તમે શું એક્ટિવિટી કરતા હતા, શોક આપતા પહેલા તમને કેવી સિમ્ટમ્સ હતા અને શોક ડિલિવર થયો, અને શોક આપ્યા પછી કેવા સેન્સેશન હતા. Instruct the client and family in how to access the emergency medical system. ક્લાયન્ટને બી સમજાવવાનું અને ફેમિલી મેમ્બર્સને બી સમજાવવાનું કે કશીક ઇમરજન્સી અરાઇઝ થઈ જાય, એ ડિવાઇસ છે ઇલેક્ટ્રિક ડિવાઇસ છે, એ ક્લાયન્ટની હાર્ટ રેટ સમજીને શોક આપશે, બટ સ્ટીલ કશીક મેડિકલ ઇમરજન્સી અરાઇઝ થઈ ગઈ છે, ક્લાયન્ટને એ શોક આપ્યા પછી બી ક્લાયન્ટને પ્રોબ્લેમ છે જ, ક્લાયન્ટ હજુ બી ટ્રોમામાં જ છે, તો પછી મેડિકલ ઇમરજન્સી સિસ્ટમ કેવી રીતે એક્ટિવેટ કરવાની, શું કરવાનું, એ બધું જ ક્લાયન્ટને સમજાવવાનું, ફેમિલી મેમ્બર્સને સમજાવવાનું, ફેમિલી મેમ્બર્સને સમજાવવાનું, CPR લર્ન કરવાનું, બીકોઝ ગમે ત્યારે જરૂર પડશે એ ક્લાયન્ટને, તો એની જોડે જે હશે એ CPR આપી શકશે. Instruct the client to avoid electromagnetic fields directly over the AICD because they can inactivate the devices. ક્લાયન્ટને સમજાવવાનું કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ હોય એ અવોઇડ કરવાના. અગર તમે એના કોન્ટેક્ટમાં આવશો તો તમારું AICD જે ડિવાઇસ છે એ ઇનએક્ટિવ થઈ જશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ એટલે આપણે તમે જોયું હશે કે મોલ્સમાં, એરપોર્ટ પર તમે ચેકિંગ માટે જાઓ તો તમે જે સ્કેનરની અંદર થઈને જાઓ છો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વાળું હોય. તો જે બી આવા ક્લાયન્ટ્સ હોય ને એ લોકો એમાંથી ના જાય, પેસમેકર વાળા કે જે બી ઇલેક્ટ્રિક ડિવાઇસીસ છે જે બોડીની અંદર ઇમ્પ્લાન્ટ કરેલા છે એ ક્લાયન્ટ એની અંદરથી ના જાય. MRI મશીન છે કે એવા કોઈ બી મશીન્સ છે જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ હોય એ બધી જ વસ્તુ અવોઇડ કરવાની. એના લીધે શું થશે, મશીન જે ડિવાઇસ ક્લાયન્ટની અંદર મૂક્યું છે એ ઇનએક્ટિવેટ થઈ જશે, બંધ થઈ જશે. Instruct the client to move away from the magnetic field immediately if beeping tones are heard and notify the PHCP. અગર ક્લાયન્ટ ભૂલમાં મતલબ ધ્યાન ના રહ્યું, ક્લાયન્ટને ખબર નથી કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ વાળું એરિયા છે કેવું, અને ક્લાયન્ટ આવી ગયું તો તરત જ એના જે અંદર ડિવાઇસ છે એમાંથી બીપિંગ સાઉન્ડ આવશે, અંદર બીપ થશે, તો તરત જ ખસી જવાનું. જેવું તમને બીપિંગ સાઉન્ડ થાય સંભળાય, ક્લાયન્ટને સમજાવવાનું કે જેવું તમે ભૂલથી કોઈ મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એરિયામાં જાઓ છો અને તમને બીપિંગ સાઉન્ડ સંભળાય છે તો તરત જ ત્યાંથી ખસી જવાનું અને પછી PHCP ને નોટિફાઈ કરવાનું. તો PHCP એને ક્રોસ વેરીફાઈ કરે કે મશીન હજુ ચાલુ છે કે બંધ થઈ ગયું. બંધ થઈ ગયું હોય તો એને ચાલુ કરવું પડશે પાછું, તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. Keep an AICD identification card in the wallet or obtain a wear a medic alert bracelet. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારા વોલેટની અંદર AICD આઈડેન્ટિફિકેશન કાર્ડ રાખે અને મેડિક એલર્ટ બ્રેસલેટ પહેરી રાખે, તો બીજા લોકોને ખબર પડે કે આ ક્લાયન્ટ આવું છે, તો એ લોકો સાચવે કે ક્લાયન્ટને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડથી દૂર રાખીએ. Inform all PHCP that an AICD has been inserted. Certain diagnostic tests such as MRI and procedure using diathermy and electrocautery interfere with the AICD function. દરેક PHCP ને, એટલે તમે કોઈ બી હોસ્પિટલમાં જાઓ, દરેક PHCP ને ઇન્ફોર્મ કરવાનું કે તમારી અંદર AICD છે, તો અમુક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અવોઇડ કરશે એ PHCP એને ખબર હશે તો. MRI છે, પછી અમુક એવી પ્રોસિજર્સ છે ડાયાથર્મી, એટલે તમે ઇલેક્ટ્રોક્વોટરી જોઈ હશે કે કોઈ બી સર્જરીમાં, ફોર એક્ઝામ્પલ ટોન્સિલેક્ટોમી સર્જરી હોય તો હવે ટોન્સિલ્સને કટ કરવાની જગ્યાએ બર્ન કરે છે, ઇલેક્ટ્રોક્વોટરાઇઝેશન કરે છે.
કે ત્યાંથી ટચ કરશે ને તો ટોન્સિલ્સના એટલા ટીસ્યુ બંધ થઈ જશે, સુચર્સ ને એવું ના લેવું પડે. તો ઇલેક્ટ્રોકોટરી પ્રોસિજર યુઝ કરવાની હોય કે ડાયાથર્મી પ્રોસિજર યુઝ કરવાની હોય તો એ વસ્તુ ના કરે, બીકોઝ એના લીધે એઆઈસીડી નું ફંક્શન ઓલ્ટર થઈ જાય, બંધ થઈ જાય. તો આ બધું જ ક્લાયન્ટ એજ્યુકેશન આપવાનું. અન્ડરસ્ટુડ? યસ મેમ. ઓકે, ટેક 5 મિનિટ બ્રેક ને પછી આપણે નેક્સ્ટ પેસ મેકર્સ જોઈ લઈએ. Ma'am, I'm unable to attend the remaining lecture. Why? I'm attending the family function. Okay, no problem, dear. You can leave the meeting. Okay. Yeah. Okay, ma'am. Thank you. Okay, bye. So let's start. Pacemakers. Pacemaker એટલે કે જે પેસમેકર હોય આપણા ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન ને આઈડેન્ટિફાઈ કરે અને એની રિધમ ને નોર્મલ કરવાનો ટ્રાય કરે. કાઇન્ડ ઓફ ડિફિબ્રિલેશન જેવું જ કરે, બટ એ પ્રોપર મેન્ટેન રાખે. ટેમ્પરલ પેસમેકર્સ કેવા હોય તો ટેમ્પરરી ઓર પરમનન્ટ ડિવાઇસ that provides electrical stimulation and maintain the heart rate when the client's intrinsic pacemaker fails to provide an adequate rate. પેસમેકર શું છે? તો જે આપણું નોર્મલ ઇન્ટ્રિન્સિક પેસમેકર કયું છે બોડીનું? ऐसे હા, ना યસ, SA node. એસે નોડ. એસે નોડ અગર એ ફેલ થઈ જાય છે, પ્રોપર ઇલેક્ટ્રિક કરંટ ડિલિવર નથી કરતું અને એના લીધે નોર્મલ હાર્ટ રેટ મેન્ટેન નથી રહેતી, તો આપણે એક્સટર્નલ પેસમેકર મૂકીએ છીએ જે ટેમ્પરરી હોય ઓર એલ્સ પરમનન્ટ હોય, કે જે હાર્ટ રેટને મેન્ટેન કરશે ઇલેક્ટ્રિક શોક ડિલિવર કરીને. એસે નોડનું કામ હવે પેસમેકર કરશે, આર્ટિફિશિયલ પેસમેકર કરશે અને એ ઇલેક્ટ્રિક શોકને ડિલિવર કરશે અને નોર્મલ હાર્ટનું એક્ટિવિટી કન્ટિન્યુ રાખશે. સેટિંગ્સ એમાં કેવી રીતના પેસમેકર હોય, એમાં કેવા ટાઈપના સેટિંગ્સ હોય તો પહેલું હોય સિંક્રોનસ, એટલે કે ડિમાન્ડ પેસમેકર that senses the client's rhythm and paces only if the client's intrinsic rate fall below the set pacemaker rate for stimulating the depolarization. એક સેટિંગ કેવું છે પેસમેકરનું? સિંક્રોનસ સેટિંગ છે, એટલે કે એને ડિમાન્ડ પેસમેકર કહેવાય. એમાં ક્લાયન્ટના બોડીની અંદર પેસમેકર હોય પણ એ ક્યારે શોક ડિલિવર કરે કે જ્યારે એ પેસમેકર છે એવું સેન્સ કરે કે ક્લાયન્ટનું જે ઇન્ટ્રિન્સિક પેસમેકર છે એસે નોડ એ અત્યારે હાલ ટેમ્પરરી હાલ અત્યારે કામ નથી કરતું ને એમાંથી શોક ડિલિવર નથી થતો, ત્યારે જ એ શોક ડિલિવર કરશે, ત્યારે જ એ કામ કરશે, ત્યાં સુધી એ ડિલિવર નહીં કરે. બીજું છે એસિંક્રોનસ, એટલે કે ફિક્સ્ડ રેટ પેસમેકર that paces at a present rate regardless of client's intrinsic rhythm and is used when the client is asystolic or profoundly bradycardic. જે બીજું સેટિંગ છે એસિંક્રોનસ પેસમેકર ઓર ફિક્સ પેસમેકર, એ શું કરશે ક્લાયન્ટની અંદર એની જાતે જ, એ જે આર્ટિફિશિયલ પેસમેકર છે એની જાતે જ એસે નોડનું કામ કર્યા જ કરશે, ભલે ક્લાયન્ટનું એસે નોડ નોર્મલ વર્ક કરશે કે નહીં કરે, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેટ એ એની જાતે એનું શોક ડિલિવર કર્યા જ કરશે અને હાર્ટ રેટને કમ્પ્લીટ રાખશે જ. આવું પેસમેકર, આવું સેટિંગ વાળું પેસમેકર ક્યારે યુઝ કરી કે જ્યારે ક્લાયન્ટની જે રેટ છે યા તો એ સિસ્ટોલિક છે, મતલબ પ્રોપર કોન્ટ્રેક્શન નથી થતું, ઓર પ્રોફાઉન્ડલી બ્રેડિકાર્ડિક, એટલે બહુ જ સિવિયર બ્રેડિકાર્ડિયા હોય ક્લાયન્ટને. બ્રેડિકાર્ડિયા ક્યારે હોય? એસે નોડ કેટલી વખત ઇલેક્ટ્રિક શોક ડિલિવર કરે છે 1 મિનિટની અંદર? 60 to 100. 60 to 100 100 ટાઈમ્સ, એટલે કે નોર્મલ જે હાર્ટ રેટ છે એને મેન્ટેન કરે. એસે નોડ ડેમેજ થઈ જશે તો એવી નોડ કેટલી ડિલિવર કરશે? 40 to 40, હા 40 સુધીની કરશે. અને એવી નોડ બી ડેમેજ થઈ જાય તો બંડલ ઓફ હીસ એ જે પર્કિન્જી ફાઇબર્સ છે એ ડિલિવર કરી શકે છે, પણ એ 20 સુધી જ કરી શકે. તો જ્યારે ક્લાયન્ટ પ્રોફાઉન્ડલી બ્રેડિકાર્ડિક હોય ત્યારે આવા ટાઈપનું આવા સેટિંગ વાળું પેસમેકર આપણે યુઝ કરીએ છીએ. Overdrive pacing suppresses the underlying rhythm in tachydysrhythmia so that the sinus node will regain control of the heart. Overdrive pacing એટલે સાઇનસ, જે એનું સાઇનસ નોડ છે, એસે નોડ છે, એ તો રિધમ આપે જ છે હાર્ટને, પણ એ અત્યારે એબનોર્મલ થઈ ગયું છે, એની રિધમ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે. અને પાછું બીજું જે પેસમેકર આર્ટિફિશિયલ પેસમેકર છે એ બી કરંટ આપે છે, એટલે પેસિંગ જે છે એ ઓવરડ્રાઈવ થઈ ગયું, ડબલ કરંટ થઈ ગયા. તો એના લીધે ટેમ્પરરી ટેકિકાર્ડિયા થશે અને પછી જે એસે નોડ છે એનું પાછું નોર્મલ માં આવી જશે. એને બસ ખાલી એક સ્ટિમ્યુલેશનની જરૂર છે, એક ઝટકાની જરૂર છે કે નોર્મલ કામ કરવા માટે. તો એ આર્ટિફિશિયલ પેસમેકર કરી દેશે એટલે પછી પાછું એનું નોર્મલ કામ કરવાનું ચાલુ કરી દેશે. ફરી પાછું એવું થશે કે કામ ધીમું થઈ ગયું, એ નથી ઇલેક્ટ્રિક શોક ડિલિવર કરતું, તો ફરી પાછું પેસમેકર
શોક ડિલિવર કરશે એટલે ડબલ શોક થશે એટલે પાછું ટેકીકાર્ડિયા થશે અને પાછું એ નોર્મલ કામ કરવાનું ચાલુ કરશે એટલે વચ્ચે વચ્ચે ખાલી એને શોક આપવાની જરૂર છે એસે નોડને નોર્મલ રીગેઇન કંટ્રોલ કરવા માટે. હવે સ્પાઇક્સ એસે નોડ જે આપણે ECG માં સ્પાઇક્સ જોઈએ છે એ સ્પાઇક્સ એટલે કે જે વેવ્સ થાય છે એ કેમ થાય છે કે જ્યારે કોન્ટ્રેક્ટ થાય છે. કોન્ટ્રેક્ટ ક્યારે થાય? આ એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ ક્યારે કોન્ટ્રેક્ટ થાય? જ્યારે એસે નોડ ઇમ્પલ્સ યસ, જ્યારે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જનરેટ થાય, કરંટ ડિલિવર થાય ત્યારે એ કોન્ટ્રેક્ટ થાય અને સ્પાઇક ડેવલપ થાય. તો ઓલરેડી આપણે એક પેસમેકર મૂક્યું છે તો એ બી કરંટ ડિલિવર કરશે તો કેવી સ્પાઇક્સ બનશે એ આપણે જોઈ લઈએ. તો વેન અ pacing stimulus is delivered to the heart, a spike straight to the vertical line is seen on the monitor or ECG strip. જ્યારે બી પેસમેકર ડિલિવર કરશે શોક તો તમને જે વર્ટિકલ એક સ્ટ્રેટ વર્ટિકલ લાઈન જોવા મળશે. ખાલી નોર્મલ ECG જે હોય છે P, QRS એન્ડ T આવી રીતનું હોય છે એની જગ્યાએ એક સ્ટ્રેટ લાઈન આમ જોવા મળશે, સ્ટ્રેટ વર્ટિકલ લાઈન જોવા મળશે તો તમને આઈડેન્ટિફાઈ થશે કે ઓકે આ ટાઈમે શોક ડિલિવર થયો. Spike precedes the chamber being paced. A spike preceding a P wave indicates that atrium is paced and a spike preceding the QRS complex indicates the ventricle is being paced. હવે ડિપેન્ડ છે કે સ્પાઇક ક્યાં થાય છે. અગર P વેવ ની પહેલા અહીંયા એક સ્પાઇક ડેવલપ થઈ, સોરી એક P વેવ ની પહેલા એક અરે યાર યસ P વેવ ની પહેલા એક સ્પાઇક આવી રીતે ડેવલપ થાય છે. ઇટ મીન્સ કે એટ્રિયા બરાબર પેસ એટ્રિયામાં કોન્ટ્રેક્શનની જરૂર હતી તો P વેવ પહેલા જો તમને સ્પાઇક જોવા મળે તેનો મતલબ કે એટ્રિયાને પેસ મળ્યું છે, એટ્રિયાને કોન્ટ્રેક્ટ થવા માટે એ કરંટ ડિલિવર થયો છે. અને જો QRS કોમ્પ્લેક્સ પહેલા અહીંયા સ્પાઇક જોવા મળે, P વેવ પછી સ્પાઇક જોવા મળે QRS કોમ્પ્લેક્સ પહેલા, તો એનો મતલબ કે વેન્ટ્રિકલ્સને પેસ મળ્યું છે, વેન્ટ્રિકલ્સને કોન્ટ્રેક્ટ થવા માટે એક કરંટ આપ્યો છે કે વેન્ટ્રિકલ્સ નોર્મલી કોન્ટ્રેક્ટ થઈ શકે. An atrial spike followed by the P wave indicates atrial depolarization and the ventricular spike followed by the QRS complex represents the ventricular depolarization. This is referred to as the capture. હવે આ હતું એને કોન્ટ્રેક્ટ કરવા માટે. હવે તમે એવું જોશો કે અહીંયા એક એટ્રિયલ સ્પાઇક જોવા મળશે P વેવ પછી, અહીંયા એક સ્પાઇક જોવા મળે. હવે આવી સ્પાઇક છે P વેવ સ્પાઇક then QRS complex spike and then T wave. આવું સ્પાઇક જોવા મળે તો એનો મતલબ કે અત્યારે એટ્રિયલ ડિપોલરાઇઝેશન થયું, એટ્રિયા કોન્ટ્રેક્ટ થયું પણ બરાબર કોન્ટ્રેક્ટ ના થયું તો કરંટ ડેવલપ થયો અને એ વખતે એટ્રિયા ડિપોલરાઇઝ થયું. પછી QRS કોમ્પ્લેક્સ ફોર્મ થયું પણ એટલું બરાબર નતું, ઇફેક્ટિવ નતું એટલે પેસમેકરે એક ઇલેક્ટ્રિક કરંટ શોક ડિલિવર કર્યો. તો એક QRS કોમ્પ્લેક્સ પછીની જે સ્પાઇક છે એ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન રિપ્રેઝેન્ટ કરશે. તો એ વસ્તુ જે છે પાછળની હોય, વેવસમ પહેલાનું હોય એને આપણે પેસિંગ કહીએ છીએ અને વેવસમ પછી જોવા મળે, P વેવ પછી અને QRS વેવ પછી જોવા મળે તો એને આપણે કેપ્ચર કહીએ છીએ કે ત્યારે એ કોન્ટ્રેક્શન થાય છે અને પેલામાં શું થાય છે કે એને કોન્ટ્રેક્શન માટે રેડી કરે છે. જેવું કરંટ આવશે ત્યારે P વેવ એકદમ નોર્મલી, હવે એટ્રિયા નોર્મલ કોન્ટ્રેક્ટ થશે પણ એ કોન્ટ્રેક્ટ બરાબર ના થાય ને પછી સ્પાઇક જોવા મળે તો એનો મતલબ કે એ પછી કોન્ટ્રેક્શન થયું, બીજી વખતનું પ્રોપર વર્ક કરાવડાયું. અન્ડરસ્ટુડ? યસ પાછળ પર સમજાવું. ઓકે. પેસમેકર છે નોર્મલ એસે નોડમાંથી કરંટ આવશે એટલે એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે, પછી એવી નોડ બાજુ જશે, બંડલ ઓફ હીસમાં જશે અને પર્કિન્જી ફાઇબર્સમાં જશે એટલે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે. તો પેસમેકરને ખબર પડી કે બરાબર કરંટ જનરેટ નથી થઈ રહ્યો એસે નોડમાંથી એટલે એ કરંટ જનરેટ કરશે. તો જો તમને જ્યારે બી કરંટ શૂટ થશે, મતલબ જે ફાયર છે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ શૂટ થશે ત્યારે તમને ECGમાં એક સ્પાઇક જોવા મળે, સ્ટ્રેટ લાઇન, વર્ટિકલ સ્ટ્રેટ લાઇન જોવા મળે, વેવ જેવું ના મળે, ખાલી સ્ટ્રેટ લાઇન જોવા મળે. તો જો તમને P વેવ પહેલા જોવા મળે તો એ શું ઇન્ડિકેટ કરે છે? P વેવના પહેલા તમને સ્ટ્રેટ લાઇન જોવા મળે તેનો મતલબ શું કે એ એટ્રિયાને પ્રિપેર કરે છે કોન્ટ્રેક્ટ થવા માટે. એટ્રિયા પેસ થાય છે, મતલબ હવે એ રેડી કરે છે કે તમારે કોન્ટ્રેક્ટ થવાનું છે. સેમ QRS કોમ્પ્લેક્સ પહેલા તમને સ્ટ્રેટ લાઇન જોવા મળે, ધેટ મીન્સ એ તમને શું ઇન્ડિકેટ કરે છે કે એ વેન્ટ્રિકલ્સને રેડી કરે છે કોન્ટ્રેક્ટ થવા માટે. ધીસ ઇઝ વન થિંગ. હવે બીજું કેવી રીતનું જોવા મળે તો P વેવ પછી તમને સ્પાઇક જોવા મળશે. P વેવ પહેલા કોઈ સ્પાઇક નથી, P વેવ પછી સ્પાઇક્સ છે, ડબલ જે સ્પાઇક્સ હોય
તો પી વેવ પછી જો તમને સ્પાઇક જોવા મળે ધેટ ઇઝ કે એટ્રિયા કોન્ટ્રેક્ટ થયું પણ એ બરાબર ના થયું એટલે ફરીથી શૂટ થયું અને એટ્રિયાને કોન્ટ્રેક્ટ કર્યું એટલે એટ્રિયલ ડીપોલરાઇઝેશન થયું અને સેમ અગેન વિથ ક્યુઆરએસ કે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ પહેલા એને રેડી નહોતા કર્યા એની જાતે થવા દીધા પણ એ બરાબર ના થાય એટલે કરંટને શૂટ થવું પડ્યું અને ક્યુઆરએસ કોમ્પ્લેક્સની પછી તમને સ્ટ્રેટ લાઇન જોવા મળી તો આ જે સિનારીઓ છે કે જ્યારે વેવ્સના પછી સ્પાઇક્સ જોવા મળે તો એને આપણે કેપ્ચર તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે એ કોન્ટ્રેક્ટ થયા પછી ફરીથી શૂટ થયું અને એને ડિપોલરાઇઝ કર્યું કોન્ટ્રેક્શન કર્યું તો એ જે ફેનોમેના થયું વેવ્સના પછી જ્યારે શૂટ થાય છે અને સ્પાઇક્સ ફોર્મ થાય છે એને આપણે કેપ્ચર કહીએ છીએ અન્ડરસ્ટુડ Yes, ma'am. ઓકે હવે ટેમ્પરરી પેસમેકરના બે ટાઈપ્સ હોય છે ટેમ્પરરી એન્ડ પરમનન્ટ ટેમ્પરરી પેસમેકર કેવા છે તો નોન ઇન્વેઝિવ ટ્રાન્સક્યુટેનિયસ પેસિંગ એ નોન ઇન્વેઝિવ છે સુપરફિશિયલી સ્કિનની ઉપર જ મૂકવામાં આવે છે પેસમેકરની જે ડિવાઇસ હોય એ ઉપર જ મૂકવામાં આવે છે નોન ઇન્વેઝિવ ટ્રાન્સક્યુટેનિયસ પેસિંગ એટલે કે ટેમ્પરરી પેસમેકર તમને જ્યારે બી આવો વર્ડ હોય કે નોન ઇન્વેઝિવ ટ્રાન્સક્યુટેનિયસ પેસિંગ તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે ધીસ ઇઝ નોર્મ ટેમ્પરરી પેસમેકર બે નામથી લખેલું હશે so is used as a temporary emergency measure in an profoundly bradycardic or asystolic client until invasive pacing can be initiated ટેમ્પરરી આપણે ક્યારે યુઝ કરી કે જ્યારે પ્રોફાઉન્ડલી બ્રેડિકાર્ડિયા હોય બહુ જ વધારે બ્રેડિકાર્ડિયા થઈ ગયું છે ક્લાયન્ટને અને ક્લાયન્ટ એસિસ્ટોલિક થઈ ગયું છે મતલબ કે હવે બ્રેડિકાર્ડિયા ધીરે ધીરે સ્ટ્રેટ લાઇન તરફ જાય છે તો એવા ટાઈમમાં આપણે ટેમ્પરરી પેસમેકર યુઝ કરીને એમાંથી કરંટ શૂટ થશે અને હાર્ટ રેટ ચાલુ કરશે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સિસના લીધે જ્યાં સુધી આપણે પ્રોપર પરમનન્ટ ડિવાઇસ ના નાખીએ ત્યાં સુધી ટેમ્પરરીની તો જરૂર પડશે ને તો ત્યારે આપણે આ વસ્તુ યુઝ કરીએ છીએ લાર્જ ઇલેક્ટ્રોડ પેડ્સ આર પ્લેસ્ડ ઓન ધ ક્લાયન્ટ્સ chest and back and connected to the external pulse generator જે ઇલેક્ટ્રોડ્સ હોય મોટા મોટા મતલબ જેના વાયર્સ હોય જે ડિવાઇસમાંથી નીકળે છે એ ડાયરેક્ટલી ક્લાયન્ટના ચેસ્ટ પર અને બેક સાઇડ કનેક્ટ કરેલા હોય એટલે અટેચ કરેલા હોય ડાયરેક્ટ કાઇન્ડ ઓફ ધીસ ઇઝ ઇલેક્ટ્રોડ તો એ ડાયરેક્ટ ચેસ્ટ પર અટેચ કરેલું હોય ને એવી રીતનું હોય આગળ ને પાછળ અને જે એક્સટર્નલ જનરેટર હોય એ હોય બહારની સાઈડ તેમાંથી શોક ડિલિવર થશે વોશ ધ સ્કિન વિથ સોપ એન્ડ વોટર બિફોર અપ્લાઇંગ ઇલેક્ટ્રોડ્સ જ્યાં બી આપણે ઇલેક્ટ્રોડ્સ લગાવવાના છે એ સ્કિન એકદમ પ્રોપર સોપથી અને વોટરથી ક્લીન કરી દેવાની અને પછી ઇલેક્ટ્રોડ્સ ત્યાં સ્ટિક કરવાના ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ શેવ ધ હેર ઓર અપ્લાય આલ્કોહોલ ઓર ટિંચર ટુ ધ સ્કિન એ જરૂરી નથી કે આપણે મેલ્સ હશે તો ચેસ્ટ પર બહુ હેર હશે તો શેવ કરવાના હે હેરને કે આલ્કોહોલ એટલે કે સેનિટાઈઝર ઓર હેન્ડ રબ કે એવું કશું લગાવવાની જરૂર કે ટિંચર આયોડિન કે જે હોય છે ટિંચર આયોડિન ટિંચર કે એવું કશું લગાવવાની કશી જરૂર નથી ખાલી ક્લીન હોવું જોઈએ જે આપણે વોટરને સોપથી ક્લીન કરીને ડ્રાય કરી દેવાનું Place the posterior electrode between the spine and left scapula behind the heart, avoiding the placement over both. એક આગળ લગાવીએ છીએ ઇલેક્ટ્રોડ ને એક પાછળ લગાવીએ છીએ વાયર જેવું તો પાછળ કઈ જગ્યાએ લગાવવાનું તો સ્પાઇન અને લેફ્ટ સ્કેપ્યુલા છે સ્કેપ્યુલા એટલે કે આપણું શોલ્ડર બોન અને જે સ્પાઇન છે એની વચ્ચે લગાવવાનું બિટવીન સ્પાઇન અને સ્કેપ્યુલા હાર્ટની પાછળ લગાવવાનું અને ખાસ ધ્યાન રાખવાનું કે બોનની ઉપર ના લગાવી દઈએ બોન ના હોવું જોઈએ સ્કેપ્યુલા અને સ્પાઇનની વચ્ચે જે મસ્ક્યુલર લેયર છે ત્યાં લગાવવાનું બોનની ઉપર નહીં લગાવવાનું Place the anterior electrode between V2 and V5 position over the heart. આગળનું જે ઇલેક્ટ્રોડ છે એ કઈ જગ્યાએ લગાવવાનું V2 અને V5 પોઝિશનની વચ્ચે લગાવવાનું V2 અને V5 ની વચ્ચેની જે પોઝિશન છે એ ટેલ મી V1 એટલે ક્યાં આગળ લગાવવાનું લેટ મી શો યુ કે ધીસ ઇઝ ક્લાયન્ટ્સ ચેસ્ટ તમે ECG કર્યો હશે તો એમાં હોય છે ને બે આર્મના બે લેગના પછી V1 V2 V3 V4 V5 V6 કેવી રીતના ઇલેક્ટ્રોડ્સ હોય છે ચાર તો તમે કેવી રીતે પ્લેસ કરો છો વેર ડુ યુ પ્લેસ V1 રાઈટ સાઈડ પોઝિટ ધ પોસ્ટર ઓકે તો અહીંયા આપણે V1 પ્લેસ કરીએ છીએ સ્ટર્નમની રાઈટ સાઈડ V2 લેફ્ટ સાઈડ ઓફ ધ સ્ટર્નમ યસ લેફ્ટ સાઈડ ઓફ ધ સ્ટર્નમ V3 V2 અને V4 ની વચ્ચે યસ અહીંયા આપણે V2 V3 કરીએ છીએ દેન V4 V5 એન્ડ V6 આપણે આવી રીતે ઇલેક્ટ્રોડ્સ પ્લેસ કરીએ છીએ ECG માટે તો આ જે ઇલેક્ટ્રોડ છે જે શોક ડિલિવર કરશે એ આપણે
V2 થી લઈને V5 ની વચ્ચે, એટલે અહીંયા આ એરિયામાં ગમે ત્યાં આપણે મૂકી શકીએ છીએ. ઇટ ડઝન્ટ મેટર કે તમે ક્યાં મૂકો છો, પણ એટલા એરિયામાં મૂકવાનું. અને પેલું પાછળ જે છે એ સ્પાઇન અને સ્કેપ્યુલાની વચ્ચે આપણે મૂકીશું. Do not place the anterior electrode over the breast tissue. Rather, displace the breast tissue and place the electrode under the breast. આપણને ખબર છે, આપણે ફિમેલનું ECG કરીએ છીએ તો આપણે જે ઇલેક્ટ્રોડ્સ લગાવીએ છીએ તો બ્રેસ્ટ ટિશ્યુઝને ડિસ્પ્લેસ કરીને જ લગાવીએ છીએ, ડાયરેક્ટ બ્રેસ્ટ ટિશ્યુઝ પર તો લગાવતા નથી. તો એવી જ રીતે આ ઇલેક્ટ્રોડ બી બ્રેસ્ટ ટિશ્યુ ડિસ્પ્લેસ કરીને જ લગાવવાનું, ડાયરેક્ટ બ્રેસ્ટ પર નહીં લગાવવાનું. Do not take the pulse or BP on the left side. The results will not be accurate because the muscle twitching and electrical current. હવે જે ક્લાયન્ટ અત્યારે ટેમ્પરરી પેસમેકર પર મૂકેલું છે એને કન્ટિન્યુઅસલી શોક એસેનોડનું કામ કર્યા જ કરશે, શોક ડિલિવર થશે. તો એવા ક્લાયન્ટમાં તમે લેફ્ટ સાઈડ બીપી લેશો કે પલ્સ લેશો તો તમારે એક્યુરેટ રિઝલ્ટ નહીં આવે, બીકોઝ કરંટ જેવો ડિલિવર થશે ને એવું મસલ ટ્વિચિંગ થશે, શોક થશે. તો એના લીધે જે પલ્સ ને બીપી છે એક્યુરેટ નહીં આવે. તો જે બી ક્લાયન્ટ ટેમ્પરરી પેસમેકર્સ પર હોય તો એમનું રાઈટ સાઈડ બ્લડ પ્રેશર લેવાનું અને પલ્સ બી રાઈટ સાઈડ લેવાની. Ensure that the electrode are in good contact with the skin. હા, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપણે ઇલેક્ટ્રોડ પ્લેસ કરે છે તો સ્કિનના કોન્ટેક્ટમાં હોય. પછી લૂઝ કોન્ટેક્ટ હશે તો ગમે તેટલું ડિવાઇસ કરંટ પાસ કરશે પણ ક્લાયન્ટને તો મળશે જ નહીં કરંટ. તો ગુડ કોન્ટેક્ટ હોવો જોઈએ સ્કિન સાથે, એ ખાસ ધ્યાન રાખવાનું. Set pacing rate as prescribed. Establish stimulation threshold to ensure the capture. જેનો પેસિંગ રેટ હોય, ડોક્ટરે કીધું હોય કે આટલા પેસિંગ રેટ પર, એટલે કે 60, 70, 80 કેટલો રાખવો છે, 1 મિનિટની અંદર 60 ટાઈમ્સ ડિલિવર થાય, 70 ટાઈમ્સ થાય, 75 ટાઈમ્સ, કેટલી વખત પેસિંગ એનું થાય, કેટલી વખત શોક ડિલિવર થાય, એનો રેટ જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યો હોય ડોક્ટરે PSCP એ પ્રમાણે આપણે સેટ કરવાનો. અને પહેલા થ્રેશોલ્ડ સ્ટિમ્યુલેશન કરવાનું, એટલે પહેલા એક જાતે શોક ડિલિવર કરી જોવાનો, તો આપણને ખબર પડે, કેપ્ચર એન્શ્યોર કરી શકીએ. કેપ્ચર મીન્સ પ્રોપર કોન્ટ્રાક્શન ના થયું હોય તરત આપણે હા. ઇમ્પલ્સ. યસ, આપણે જે નોર્મલ વેવ્સ પછી જે સ્પાઇક જોવા મળતી હતી, એટ્રિયલ ડિપોલરાઇઝેશન પછીની સ્પાઇક અને QRS કોમ્પ્લેક્સ પછીની સ્પાઇક, તો આપણે જાતે કરંટ આપીશું તો જો આપણને કેપ્ચર જોવા મળે તો એનો મતલબ કે નોર્મલ કરંટ જાય છે અને એ વર્ક કરે છે. તો એક વખત જાતે સ્ટિમ્યુલેશન થ્રેશોલ્ડ કરીને જોવાનું, એક જાતે શોક આપી જોવાનું, પછી એ મશીનને જે બી પેસિંગ રેટ પર આપણે મૂકવાનું છે 60 to 100 ની વચ્ચે મૂકી દેવાનું, જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ પ્રમાણે. If loss of capture occurs, assess the skin contact of the electrode and increase the current until capture is regained. હવે તમને કેપ્ચર જોવા નથી મળતું, મતલબ એ ક્લાયન્ટ કાર્ડિયાક મોનિટરિંગ પર જ હશે પણ તમને કેપ્ચર જોવા નથી મળતું, જે પી વેવ પછી સ્પાઇક, QRS કોમ્પ્લેક્સ પછી સ્પાઇક, એવું દેખવા જ નથી મળતું, સ્પાઇક જોવા નથી મળતું, તો તરત જ સ્કિન કોન્ટેક્ટ અસેસ કરવાનો, ક્યાંય ઇલેક્ટ્રોડ લૂઝ તો નથી થઈ ગયો સ્કિનથી, એ ચેક કરવાનું. એન્ડ જ્યાં સુધી કેપ્ચર ના આવી જાય ત્યાં સુધી તમે કરંટનો રેટ છે એ ઇન્ક્રીઝ કરી શકો છો, વધારી શકો છો. એક વખત કેપ્ચર આવી જાય પછી ઓકે હવે બરાબર જાય છે, તો એ તમારે ચેક કરતું રહેવાનું કે ક્લાયન્ટને બરાબર કરંટ મળે છે કે નહીં, એક્સટર્નલ જે પેસમેકર છે, ટેમ્પરરી પેસમેકર છે એના લીધે. Evaluate the client for discomfort from cutaneous or muscle stimulation. Administer analgesics as needed. ક્લાયન્ટનું ઇવેલ્યુએશન કરવાનું, બીકોઝ કરંટ જેવો લાગશે ક્લાયન્ટને તો એને સ્કિન પર બી ડિસ્કમ્ફર્ટ થશે અને કરંટ લાગવાના લીધે મસલ ટ્વિચિંગ બી થશે. તમે માઇનર કશું બી કરંટ આમ એક્સપિરિયન્સ કર્યો હશે તો જોવો આખું વાઇબ્રેશન થઈ જાય. તો મસ્ક્યુલર સ્ટિમ્યુલેશન અને ક્યુટેનિયસ સ્ટિમ્યુલેશન થાય તો એના લીધે ક્લાયન્ટ થોડું ડિસ્કમ્ફર્ટ ફીલ કરશે, તો ઇવેલ્યુએટ કરવાનું. અને પેઇન થતું હોય ક્લાયન્ટને, શોક ઘડી ઘડી લાગવાથી, તો એનાલ્જેસિક્સ આપી દેવાના. ઇન્વેઝિવ ટ્રાન્સવીનસ પેસિંગ, હવે એના સબ ટાઈપ્સ છે. જે ટેમ્પરરી પેસમેકર છે એના સબ ટાઈપ્સ છે કે ટેમ્પરરી પેસમેકરમાં ફર્સ્ટ આપણે બધું જ એક્સટર્નલ હતું કે ઇલેક્ટ્રોડ્સ બી બહાર હતા, મશીન બી બહાર હતું જ્યાંથી કરંટ જનરેટ થાય છે. એની બીજી ટાઈપ છે ટેમ્પરરી પેસમેકરની ઇન્વેઝિવ ટ્રાન્સવીનસ પેસિંગ. A pacing lead wire is placed through the antecubital, femoral or jugular or subclavian vein into the right atrium or right ventricle so that it is in direct contact with the endocardium. હવે આમાં શું હશે કે જે પેસમેકરનું જે ડિવાઇસ હોય, પેસમેકરનું જે આ તમે ડિવાઇસ આવું જોયેલું હોય છે કે આવા ટાઈપનું હોય છે, એક આવી ટાઈપની જે ડિવાઇસ એ બહાર હશે, પણ હવે એના ઇલેક્ટ્રોડ્સ હશે, જેના વાયર્સ હશે એ હવે સ્કિનની અંદર હશે, એટલે ઇન્વેઝિવ હશે. હવે એ ટેમ્પરરી છે, પેસમેકર બહાર છે પણ એના ઇલેક્ટ્રોડ્સ અંદર છે, તો જેના વાયર્સ છે, લીડ વાયર્સ,
એ આપણે વેન્સમાંથી નાખીએ છીએ. એન્ટીક્યુબાઇટલ વેન, ફીમોરલ વેન ઓર જ્યુગ્યુલર વેન કે સબક્લેવિયન વેન છે ત્યાંથી આપણે રાઈટ એટ્રિયમ ઓર એલ્સ રાઈટ વેન્ટ્રિકલની અંદર ડાયરેક્ટ નાખીએ છીએ અને ઇલેક્ટ્રોડ સીધા એન્ડોકાર્ડિયમના કોન્ટેક્ટમાં આવે છે. મોનિટર ધ પેસમેકર ઇન્સર્શન સાઇટ. જ્યાંથી એ ઇલેક્ટ્રોડ્સ નાખ્યા છે એ ડિવાઇસ બહાર રહેશે, પણ જ્યાંથી આપણે ઇલેક્ટ્રોડ્સ અંદર નાખ્યા છે વાયર, તે સાઇટ મોનિટર કરવાની. રેસ્ટ્રિક્ટ ધ ક્લાયન્ટ મુવમેન્ટ ટુ પ્રિવેન્ટ ધ લીડ વાયર ડિસ્પ્લેસમેન્ટ. ક્લાયન્ટને સમજાવવાનું કે બહુ હલ નહીં કરવાનું, બીકોઝ આપણે ખાલી વાયર જ ઇન્સર્ટ કર્યા છે તો એ બહાર આવી જશે, ડિસ્પ્લેસ થઈ જશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે અત્યારે બહુ મુવમેન્ટ નહીં કરવાનું, રેસ્ટ્રિક્ટ કરી દેવાની એની મુવમેન્ટ. સેકન્ડ ટેમ્પરરી પેસમેકરની ટાઈપ છે ઇન્વેઝિવ એપિકાર્ડિયલ પેસિંગ. It is applied by using a transthoracic approach. The lead wires are threaded closely on the epicardial surface of the heart after cardiac surgery. એટલે આ જે ટેમ્પરરી પેસમેકર છે એમાં શું કરશે કે એક ઇન્સિઝન કરશે, ઓપન કરશે ચેસ્ટને, અને ડાયરેક્ટ જે એપિકાર્ડિયમ છે ત્યાં આગળ જ ઇલેક્ટ્રોડ પેસ કરશે. પેલામાં વેન્સની અંદર થઈને હાર્ટમાં થઈને એન્ડોકાર્ડિયમમાં જતું હતું ઇલેક્ટ્રોડ વાયર એના. આમાં સર્જરી કરીને ઇન્સિઝન મૂકીને એ ઇલેક્ટ્રોડ એપિકાર્ડિયમ પર હશે, એનું ડિવાઇસ બહાર હશે પણ ખાલી ઇલેક્ટ્રોડ અંદર હશે. તો એ ટાઈપનું થઈ ગયું ઇન્વેઝિવ એપિકાર્ડિયલ પેસિંગ. વેન્સમાંથી નાખે તો ટ્રાન્સવીનસ, અને એપિકાર્ડિયમ પર ડાયરેક્ટ અટેચ કરે ઇલેક્ટ્રોડ તો એપિકાર્ડિયલ પેસિંગ. એવી રીતે યાદ રાખવાનું. નેક્સ્ટ ઇઝ રિડ્યુસિંગ ધ રિસ્ક ઓફ માઇક્રોશોક. હવે આપણે ટેમ્પરરી પેસમેકર યુઝ કરીએ છીએ તો આપણે શું ધ્યાન રાખવાનું કે જે ઘડી મતલબ એક વખત શોક લાગે ને વચ્ચે વચ્ચે બીજી વાર માઇક્રો શોક્સ લાગે તો એ વસ્તુ અવોઇડ કરવાની છે કે ક્લાયન્ટ બે શોકની વચ્ચે વચ્ચે બીજા માઇક્રો શોક્સ એક્સપિરિયન્સ ના કરે. તો યુઝ ઓનલી ઇન્સ્પેક્ટેડ એન્ડ અપ્રુવ્ડ ઇક્વિપમેન્ટ. તમે જે બી પેસમેકર યુઝ કરો છો એ સારું ઇન્સ્પેક્ટ કરેલું હોય પ્રોપરલી અને અપ્રૂવ કરેલું હોય એવું યુઝ કરવાનું. ચાલુ ચીલી કંપનીનું નહીં યુઝ કરવાનું. એના લીધે ક્લાયન્ટને બીજા માઇક્રોશોક એક્સપિરિયન્સ થશે. આપણે ફોર એક્ઝામ્પલ 65 પર સેટ કર્યું છે તો 65 કરંટ એક્સપિરિયન્સ થશે, એની સાથે સાથે બીજા બે નાના માઇક્રોશોક એક્સપિરિયન્સ થશે. તો એટલા માટે ઇન્સ્પેક્ટેડ અને અપ્રુવ્ડ ઇક્વિપમેન્ટ યુઝ કરવાનું. Insulated the exposed portion of wire with plastic or rubber material, fingers of rubber gloves when wires are not attached to the pulse generator, cover with a non-conductive tape. જે વાયર્સ આપણે ક્લાયન્ટને અટેચ કરે છે તો જે એક્સપોઝડ વાયર છે, ઇલેક્ટ્રોડનું એક કોન્ટેક્ટ સીધું સ્કિન પર છે અને એક કોન્ટેક્ટ સીધું મશીનમાં છે, ડિવાઇસમાં છે. તો બીજા જે વાયર્સ છે એને ઇન્સ્યુલેટ કરી દેવાના, કવર કરી દેવાના પ્લાસ્ટિક કે રબર મટીરિયલથી. અને પછી જ્યારે આપણે યુઝ ના કરતા હોઈએ ત્યારે આપણે નોન કન્ડક્ટિવ ટેપ, કન્ડક્ટિવ એટલે જે ઇલેક્ટ્રિક કન્ડક્શન ના કરી શકે એવી નોન કન્ડક્ટિવ ટેપથી એને કવર કરી દેવાનું. બીકોઝ એ અગર છેડા મતલબ છૂટા થઈ જશે તો ક્લાયન્ટને શોક લાગશે, માઇનર શોક લાગી શકે છે, બીજો એક્સ્ટ્રા શોક. ગ્રાઉન્ડ ઓલ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ યુઝિંગ અ 3-prong પ્લગ. જે બી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એને આપણે 3-prong પ્લગથી યુઝ કરીએ છીએ. લેટ મી શો યુ કે આવો જે હોય છે તમે જોયા હશે, આ 3-prong પ્લગ કહેવાય કે આમાં 3 પ્લગ્સ છે, અમુક 2 prongs હોય. તો 3-prong નો મતલબ શું છે કે એ બેલેન્સ કરે છે, પોઝિટિવ, નેગેટિવ એન્ડ બેલેન્સ. એટલા માટે 3-prong હોય છે. 3 prong થી એ બેલેન્સ થઈ જશે. પોઝિટિવ, નેગેટિવ અને કરંટ બેલેન્સ કરવા માટે 3 prongs હોય છે. તો એવા ટાઈપના ડિવાઇસીસ યુઝ કરવાના, 3-prong વાળા પ્લગ હોય એવા યુઝ કરવાના કે એ જે કરંટ છે એ ડાયરેક્ટ બેલેન્સ થઈ જાય. Wear gloves when handling the exposed wire. જ્યારે એક્સપોઝ વાયરને આપણે હેન્ડલ કરતા હોય ત્યારે ગ્લવ્સ પહેરવાના, બીકોઝ ગ્લવ્સ રબર મટીરિયલ છે અને રબર છે એ બેડ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી છે. રબર મટીરિયલથી આપણને શોક ના લાગે તો ગ્લવ્સ ખાસ પહેરવાના. કીપ ડ્રેસિંગ ડ્રાય. ક્લાયન્ટનું જે ડ્રેસિંગ છે કે ક્લાયન્ટના ક્લોથિંગ છે કે કશું બી છે એ બધું ડ્રાય રાખવાનું, બીકોઝ વેટ હશે તો વધારે શોક લાગશે ક્લાયન્ટને, વધારે શોક એક્સપિરિયન્સ કરશે ક્લાયન્ટ. શોક એટલો જ હશે પણ વેટના લીધે વધારે experience કરશે because water is good conductor of electricity. Vital signs are monitored and cardiac monitoring is done continuously for the client with temporary pacemaker. જે બી ક્લાયન્ટને અત્યારે આપણે ટેમ્પરરી પેસમેકર પર મૂક્યું છે એ ક્લાયન્ટના વાઇટલ સાઇન્સ અને કાર્ડિયાક મોનિટરિંગ કન્ટિન્યુઅસ રાખવાનું. આપણને આઈડેન્ટિફાય થાય કે અત્યારે એનું કેવું છે, મતલબ પેસિંગ કેવું જાય છે, એનું પ્રોપર વર્ક કરે છે, ઇલેક્ટ્રોડ્સ લૂઝ થઈ ગયા છે, શું થયું છે, એ એના વોચ માટે આપણે કન્ટિન્યુઅસલી લાઈનના વાઇટલ્સ મોનિટર કરવાના અને કાર્ડિયાક મોનિટર પર એને કન્ટિન્યુઅસલી રાખવાનું.
નેક્સ્ટ ટાઈપ ઇઝ પરમેનન્ટ પેસમેકર. હવે ટેમ્પરરી પેસમેકર આપણે જોઈ લીધું. પરમેનન્ટ પેસમેકર હવે ડાયરેક્ટ અંદર જ સ્કિનની અંદર એનું જે ડિવાઇસ હોય, ઇલેક્ટ્રોડ તો અંદર હોય, પણ ડિવાઇસ જેમાંથી કરંટ ડેવલપ થાય છે એ બી આપણે અંદર મૂકી દઈએ છીએ. પલ્સ જનરેટર ઇઝ ઇન્ટરનલ and surgically implanted in the subcutaneous pocket below the clavicle. આ જે ક્લેવિકલ બોન હોય, નોર્મલી આપણે લેફ્ટ સાઈડ પ્લેસ કરીએ છીએ. તો ક્લેવિકલ ની નીચે આ જે શોલ્ડર બોન છે, અહીંયા જે ક્લેવિકલ હોય એની નીચે આપણે પેસમેકર મૂકીએ છીએ, જેના ઇલેક્ટ્રોડ સીધા હાર્ટની અંદર જાય. તો આ સબક્યુટેનિયસ પોકેટ એટલે કે સ્કિનની અંદર એક પોકેટ ક્રિએટ કરીને, જગ્યા ક્રિએટ કરીને આપણે મૂકવામાં આવે છે. The leads are passed transvenously via cephalic or subclavian vein to the endocardium of the right side of the heart postoperatively. Limitation of the arm movement on the operative side is required to prevent the lead wire dislodgement. કે જે આપણે પેસમેકર ડિવાઇસ જે છે એ અંદર મૂક્યું, એ બી સ્કિનની અંદર મૂક્યું ને એના જે ઇલેક્ટ્રોડ્સ છે, એના જે વાયર્સ છે એ ડાયરેક્ટ વેન્સમાં થઈને સિફેલિક વેન ઓર સબક્લેવિયન વેનથી સીધું એન્ડોકાર્ડિયમમાં જશે, રાઈટ સાઈડ ઓફ ધ હાર્ટમાં. અને ક્લાયન્ટને સમજાવવાનું કે સર્જરી પછી એ જે બી આમ આપણે નોર્મલી લેફ્ટ સાઈડ મૂકીએ છીએ, તો ક્લાયન્ટને સમજાવવાનું કે લેફ્ટ સાઈડનો આમ બહુ હલાય ના કરે, બીકોઝ બહુ વધારે મૂવમેન્ટ કરશે તો એ જે વાયર્સ છે એ ડિસ્લોજ થઈ જશે. Permanent pacemakers may be singled chamber in which the lead wire is placed in the chamber to be placed, or dual chamber in which the lead wire is placed in both the right atrium and right ventricle. જે permanent pacemaker હોય એ બે ટાઈપનું હોય, સિંગલ ચેમ્બર પરમેનન્ટ પેસમેકર ઓર ડ્યુઅલ ચેમ્બર પરમેનન્ટ પેસમેકર. સિંગલ ચેમ્બરમાં એક જ ચેમ્બરમાં હોય, કાં તો એટ્રિયામાં કાં તો વેન્ટ્રિકલમાં. જો એટ્રિયા બરાબર ફંક્શન ના કરતા હોય તો એટ્રિયામાં મૂકેલું હોય ઇલેક્ટ્રોડ, અને વેન્ટ્રિકલ્સ બરાબર ફંક્શન ના કરતા હોય, કોન્ટ્રેક્શન્સની જરૂર વેન્ટ્રિકલ્સને પડતી હોય, તો વેન્ટ્રિકલ્સની અંદર મૂકેલું હોય એ જે ઇલેક્ટ્રોડ છે. તો સિંગલ ચેમ્બર હોય શકે ઓર ડ્યુઅલ ચેમ્બર, એટલે કે બે વાયર વાળું હોય, એમાં એક વાયર એટ્રિયમમાં અને એક વાયર વેન્ટ્રિકલમાં, રાઈટ સાઈડ જ મૂકેલું હોય. પણ biventricular pacing of the ventricles allow for synchronized depolarization and is used for moderate to severe heart failure to improve the cardiac output. હવે કોઈ ક્લાયન્ટનું એવું છે કે વેન્ટ્રિકલ્સ બરાબર કોન્ટ્રેક્ટ જ નથી થતા, તો બાયવેન્ટ્રિક્યુલર પેસિંગ એટલે હવે બે વેન્ટ્રિકલ્સની અંદર ઇલેક્ટ્રોડ્સ મૂકેલા હશે. બાયવેન્ટ્રિક્યુલર પેસિંગ આપણે કરીશું, બે વેન્ટ્રિકલ્સને એક સાથે કોન્ટ્રેક્ટ કરીશું, તો એ પેસમેકરથી શું થશે કે સિંક્રોનાઇઝ મેનરમાં વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે. જ્યારે કોઈ ક્લાયન્ટ સિવિયર હાર્ટ ફેલિયર, મોડરેટ થી સિવિયર હાર્ટ ફેલિયર વાળું હોય કે એનો હવે હાર્ટ બરાબર કોન્ટ્રેક્ટ નથી થતું, હાર્ટ કોન્ટ્રેક્ટ નહીં થાય તો કાર્ડિયાક આઉટપુટ બી બરાબર નહીં આવે, તો એ વસ્તુ ઇમ્પ્રુવ કરવા માટે આપણે બાયવેન્ટ્રિક્યુલર પેસિંગ કરીએ છીએ કે બંને વેન્ટ્રિકલ્સમાં ઇલેક્ટ્રોડ નાખવામાં આવે અને એ વેન્ટ્રિકલ્સને કોન્ટ્રેક્ટ કરશે શોક આપીને. A permanent pacemaker is programmed when inserted and can be reprogrammed if necessary by non-invasive transmission from an external programmer to implanted generator. જ્યારે કોઈ બી પેશન્ટની અંદર પરમેનન્ટ પેસમેકર મૂકીએ ત્યારે જ એને પ્રોપર પ્રોગ્રામ કરીને મૂકીએ કે એટ્રિયાને કરવાનું છે, વેન્ટ્રિકલ્સનું કરવાનું છે, કેવી રીતનું શોક ડિલિવર કરવાનું છે, કેટલી પેસિંગ પર ડિલિવર કરવાનું છે, જે બી આપણે સેટિંગ્સ કરવાનું હોય, પ્રોગ્રામ સેટ કરવાનું એ પહેલેથી સેટ કરીને જ આપણે ઇન્સર્ટ કરીએ. હવે એવું થયું કે આપણે પ્રોગ્રામ ચેન્જ કરવાનો થઈ જરૂર, એવું લાગ્યું કે હા હવે ક્લાયન્ટ નોર્મલ થઈ ગયું છે તો લાવો પ્રોગ્રામ ચેન્જ કરી દઈએ, કે કશું નીડ અરાઈઝ થઈ તો આપણે એને બહારથી ચેન્જ કરી શકીએ છીએ. એનું બહારથી એક ડિવાઇસ આવે કે જે પેસમેકરનું જે ડિવાઇસ છે ચેસ્ટમાં મૂકેલું છે, ક્લેવિકલ બોનની નીચે. તો જે એક્સટર્નલ ડિવાઇસ હોય પ્રોગ્રામર એ ચેસ્ટ આગળ મૂકવામાં આવે અને એનાથી તમે પ્રોગ્રામ સેટ કરી શકો છો. હવે તમારે કશું બી ચેન્જીસ કરવા હોય પેસમેકરમાં તો એ કરી શકાય. Pacemaker may be powered by a lithium battery with an average life of 10 years, nuclear powered battery with a lifespan of 20 years or longer, or designed to be recharged externally. હવે જે પેસમેકર હોય એ બેટરીથી ચાલતા હોય, તો અગર એ લિથિયમ બેટરી વાળું હશે તો 10 વર્ષ સુધી એની બેટરી ડિસ્ચાર્જ ના થાય, 10 વર્ષ સુધી એની બેટરી લાઈફ હોય. અગર એની બેટરી ન્યુક્લિયર પાવર વાળી બેટરી હોય તો એ 20 યર્સ સુધી કશું વાંધો ના આવે, કાં તો અમુક વખત 20 કરતા વધારે બી ચાલે. એન્ડ અમુક પેસમેકર એવા હોય કે એમને બહારથી તમારે રિચાર્જ કરવું પડે, મતલબ થોડોક ટાઈમ થાય, 2 months 3 months કે ડિપેન્ડિંગ અપોન ધ ટાઈમ, કે તમારે બહારથી એને રિચાર્જ કરવું પડે, ફરી એ પાછી ચાર્જ થઈ જાય, રિચાર્જેબલ બેટરી વાળા હોય. Pacemaker functions can be checked in PHCP's office or clinic by a pacemaker interrogator or programmer
or from home using a special telephone transmitter device. હવે પેસમેકર કેવું ફંક્શન કરે છે, બરાબર ફંક્શનિંગ છે કે નહીં, તો એ ફ્રિકવન્ટલી ક્લાયન્ટને ચેક કરાવવું પડે. તો એ પીએચસીપી ના ક્લાયન્ટ ઓફિસમાં જઈને, એમના ક્લિનિકમાં જઈને બી ચેક કરાવી શકે. જે પેસમેકર જે ડિવાઇસ વાળા હોય, જે લોકો પેસમેકર સેલ કરે છે, તો એ લોકો આવે પીએચસીપી ના ક્લિનિકમાં અને પેસમેકર ચેક કરી લે. એમનું જે ડિવાઇસ હોય, ફોર એક્ઝામ્પલ ગ્લુકોમીટર આપણે જેની જોડેથી બાય કર્યું હોય, જે વેચતું હોય એને ખબર હોય, તો એ આઈને ચેક કરી જાય. એવી રીતે પેસમેકરના જે ઇન્ટરોગેટર હોય, એ આઈને પેસમેકર નું પ્રોગ્રામ ચેક કરી શકે. ઓર એલ્સ આપણે ઘરે બી એને ચેક કરી શકીએ. એના માટે એક સ્પેશિયલ ટેલિફોન ટ્રાન્સમીટર ડિવાઇસ આવે. એ ડિવાઇસ આપણે પેસમેકર પર મૂકીએ એટલે એમાં આપણને બધું બતાવે કે કેવી રીતે વર્ક કરે છે, શું કરે છે, કેમનું છે બધું. તો ઘરે પણ ચેક થઈ શકે છે પેસમેકર. ક્લાયન્ટ એજ્યુકેશન. હવે જે બી ક્લાયન્ટને પેસમેકર મૂક્યું હોય, તો એવા ક્લાયન્ટને આપણે શું ઇન્સ્ટ્રક્શન્સ આપવાનું, શું સમજાવવાનું, એ જોઈ લઈએ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ અબાઉટ ધ પેસમેકર ઇન્ક્લુડિંગ પ્રોગ્રામ રેટ. ક્લાયન્ટને સમજાવી દેવાનું કે આ પેસમેકર છે અને કેટલો રેટ આપણે પ્રોગ્રામ કર્યો છે, 60, 65, 70, જેટલી આપણે હાર્ટ રેટ ડિઝાયર હોય એ પ્રોગ્રામ જે પ્રમાણે કર્યું હોય એ સમજાવવાનું ક્લાયન્ટને. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન ધ સાયન્સ ઓફ બેટરી ફેલિયર એન્ડ વેન ટુ નોટિફાય ધ પીએચસીપી ઓર કાર્ડિયોલોજિસ્ટ. ક્લાયન્ટને સમજાવવાનું કે બેટરી બંધ થઈ જશે પેસમેકરની, તો તમને કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ એક્સપિરિયન્સ થશે. બીકોઝ પેસમેકરની બેટરી બંધ થઈ જશે તો પેસમેકર કામ બી નહીં કરે, તો જે પાછા એના જૂના સિમ્ટમ્સ હતા એ આવી જશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે બેટરી ફેલ થઈ જશે તો કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ તમને એક્સપિરિયન્સ કરશો, અને તરત જ પછી પીએચસીપી અને કાર્ડિયોલોજિસ્ટને નોટિફાય કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ રિપોર્ટ એની ફીવર, રેડનેસ, સ્વેલિંગ ઓર ડ્રેનેજ ફ્રોમ ધ ઇન્સર્શન સાઇટ. જે આગળ પેસમેકર મૂક્યું છે ત્યાં આગળ કોઈ બી ઇન્ફેક્શનના સાઇન્સ જોવા મળે, ફીવર છે, રેડનેસ છે, સ્વેલિંગ છે, તો કશું બી હોય તો નોટિફાય કરવાનું, તરત જ રિપોર્ટ કરવાનું. Report signs of dizziness, weakness or fatigue, swelling of the ankles or the legs, chest pain or shortness of breath. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને ડિઝીનેસ એક્સપિરિયન્સ થાય, વીકનેસ, ફટીગ, સ્વેલિંગ ઓફ ધ એન્કલ્સ એટલે એન્કલ એડીમાં થઈ ગયું હશે, લેગ એડીમાં થશે, ચેસ્ટ પેઇન થશે, શોર્ટનેસ ઓફ બ્રીથ થશે. તો આવા કોઈ બી સાઇન્સ હોય એ રિપોર્ટ કરવાના. આ બધા સાઇન્સ હાર્ટ ફેલિયરના છે. એનો મતલબ કે પેસમેકર અત્યારે બરાબર કામ નથી કરતું. હાર્ટ ફેલિયરને ટ્રીટ કરવા માટે આપણે પેસમેકર મૂક્યું છે અને ફરીથી એના એક સાઇન્સ એક્સપિરિયન્સ કરે એનો મતલબ કે પેસમેકર કામ નથી કરતું. તો બધા સાઇન્સ સમજાવવાના ક્લાયન્ટને કે તમારે રિપોર્ટ કરવાના. કીપ અ પેસમેકર આઈડેન્ટિફિકેશન કાર્ડ ઇન ધ વોલેટ એન્ડ ઓબ્ટેન એન્ડ વિયર અ મેડિકલ બ્રેસલેટ. જે બી ક્લાયન્ટે પેસમેકર મૂકેલું હશે એ લોકોને સમજાવવાનું કે એમનું કાર્ડ જે હોય એ વોલેટમાં રાખવાનું અને મેડિકલ બ્રેસલેટ પહેરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન હાઉ ટુ ટેક ધ પલ્સ ડેલી એન્ડ ટુ મેન્ટેન અ ડાયરી ઓફ અ પલ્સ રેટ. ક્લાયન્ટને સમજાવવાનું કે પલ્સ કેવી રીતે લેવાની એ ક્લાયન્ટને સમજાવવાનું. ડેલી પલ્સ લેવાની અને એક ડાયરી રાખવાની કે જેમાં તમે તમારું પલ્સ રેકોર્ડ કરી શકો. તો ક્લાયન્ટને પલ્સ લેતા શીખવાડવાનું. ઓકે, નેક્સ્ટ ઇઝ wear loose fitting clothing over the pulse generator site. જ્યાં આગળ પેસમેકરની જે ડિવાઇસ છે જ્યાંથી એ ઇલેક્ટ્રિક કરંટ ડેવલપ થશે, વાયર વાળું નહીં, જે ડિવાઇસ છે તો એ ત્યાં આગળ લૂઝ ફિટિંગ વાળા ક્લોથ પહેરવાના. અવોઇડ કોન્ટેક્ટ સ્પોર્ટ્સ. ઇન્ફોર્મ ધ પીએચસીપી ધેટ અ પેસમેકર હેઝ બીન ઇન્સર્ટેડ. બીજી કોઈ હોસ્પિટલમાં જાઓ કે બીજા કોઈ પીએચસીપી ને મળો તો તરત એમને ઇન્ફોર્મ કરવાનું કે મારી અંદર પેસમેકર મૂકેલું છે. Instruct the client to inform airport security that they have a pacemaker because the pacemaker may set off the security detector. એરપોર્ટ પર જાઓ ત્યારે એરપોર્ટની સિક્યોરિટી વાળાને સમજાવવાનું કે મારું પેસમેકર મૂકેલું છે. બીકોઝ તમે જો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાંથી જશો તો પેસમેકર બંધ થઈ જશે, સેટ ઓફ થઈ જશે, એ ડિટેક્ટરના એમાં જશો એવું તરત જ. તો એ લોકોને પહેલેથી સમજાવવાનું કે મારી અંદર પેસમેકર છે તો તમને લોકો ત્યાંથી ના લઈ જાય. Instruct the client that most electrical appliances can be used without any interference with the functioning of the pacemaker. However, advise the client not to operate electrical appliances directly over the pacemaker side. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે બીજા જે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે જે હાઉસ હોલ્ડમાં આપણે યુઝ કરી શકીએ છીએ એ બધા જ તમે યુઝ કરી શકો છો, કશો વાંધો નથી. એને યુઝ કરશો ને તમારા પેસમેકરને કોઈ લેવા દેવા નથી. પણ હા, એટલું ધ્યાન રાખવાનું કે જે સાઈડ પેસમેકર મૂક્યું છે એ બાજુ બહુ નજીક નહીં રાખવાનું ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સ કે જે ડિવાઇસ છે, થોડુંક દૂર રાખવાનું પેસમેકરની જે સાઇડ છે એનાથી. અવોઇડ ટ્રાન્સમીટર ટાવર્સ એન્ડ એન્ટી થેફ્ટ ડિવાઇસ ઇન ધ સ્ટોર્સ. જે ટ્રાન્સમીટર ટાવર્સ હોય એની આજુબાજુ નહીં જવાનું, બીકોઝ એનાથી તમારા પેસમેકરની એક્ટિવિટી ઓલ્ટર થઈ જાય. અને તમે અમુક સ્ટોર્સમાં જશો ને તો એન્ટી થેફ્ટ ડિવાઇસીસ હોય. એન્ટી થેફ્ટ ડિવાઇસીસ એટલે તમે જોયું હશે
કે તમે કોઈ મોલમાં જશો કે એમાં જશો ને, તો તમે કશી બી વસ્તુ લઈને બિલ પે કર્યા વગર તમે નીકળશો જેવું બહાર, તો એવું એક બીપ થશે. તો એ કેમ બીપ થયું? બીકોઝ એમને એવું સેટ કરેલું છે એમના બધા જ ડિવાઇસીસમાં કે તમે લઈને બહાર ના નીકળી શકો. તો એવી બધી જે વસ્તુ હોય, એન્ટી થેફ્ટ ડિવાઇસીસ હોય બધા, તેનાથી દૂર રહેવાનું, અવોઇડ કરવાનું, એની નજીક નહીં જવાનું. Instruct the client that if any unusual feeling occur when near any electrical devices, to move 5 to 10 feet away and check the pulse. હવે તમે કોઈ એવા ઇલેક્ટ્રિક ડિવાઇસની નજીક આવી ગયા છો અને તમને કશું અનયુઝ્યુઅલ ફિલિંગ થાય છે, કશું ગડબડ જેવું લાગે છે કે તમારી બોડીમાં થાય, તો તરત જ 5 to 10 ફીટ દૂર જતું રહેવાનું એ ઇલેક્ટ્રિકલ ડિવાઇસથી. કારણ કે ચાન્સીસ છે કે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ તમારા પેસમેકરના ફંક્શનને ઓલ્ટર કરે. અને પછી તરત જ પલ્સ ચેક કરી લેવાની કે અત્યારે પલ્સ બરાબર છે કે નહીં. Instruct the client about the methods of monitoring the function of the device. ક્લાયન્ટને બી સમજાવવાનું કે તમે કેવી રીતે તમારું જે પેસમેકર છે એનું ફંક્શન કેવી રીતે ઘરે ઘરે મોનિટર કરી શકો છો, એ ક્લાયન્ટને બી શીખવાડવાનું. Emphasize the importance of follow up with the PHCP. ક્લાયન્ટને સમજાવવાનું કે પીએચસીપી સાથે ફોલોઅપ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપર એમ્ફસાઇઝ વધારે કરવાનું, ઇમ્પોર્ટન્સ સમજાવવાનું ફોલોઅપનું. Use the cell phone on the side opposite the pacemaker. Do not carry the cell phone in the pocket directly over the pacemaker. ક્લાયન્ટને સમજાવવાનું કે જે સાઈડ પેસમેકર છે, ફોર એક્ઝામ્પલ લેફ્ટ સાઈડ આપણે પ્લેસ કરીએ છીએ પેસમેકર, તો લેફ્ટ સાઈડના પોકેટમાં ફોન નહીં મૂકવાનો, ઓપોઝિટ સાઈડ મૂકવાનો. બીકોઝ ફોન બી એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ જ છે, તો એનાથી પેસમેકરનું ફંક્શન ઓલ્ટર થઈ જાય. તો ક્લાયન્ટને સમજાવવાનું કે ડાયરેક્ટલી લેફ્ટ સાઈડના પોકેટમાં ફોન નહીં મૂકવાનું, ઓપોઝિટ સાઈડના પોકેટમાં ફોન મૂકવાનું. તો આ બધું ક્લાયન્ટને એજ્યુકેશન આપવાનું આપણે. ઓકે, so let's do a quick revision of our today's class. કે આજે આપણે શું જોયું? કાલથી આપણે ડિઝીઝ કન્ડિશન સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આજે આપણે સીપીઆર ની ગાઈડલાઈન જોયું કે સીપીઆર કેવી રીતે આપવાનું હોય છે. નોર્મલી સીએબી આપણે ફોલો કરીએ છીએ, કમ્પ્રેશન, એરવે બ્રીથિંગ. અને હોસ્પિટલની બહારના સેટિંગમાં હોય, ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન કે વિક્ટિમ ક્યાં છે. હોસ્પિટલમાં હોય તો ડિફિબ્રિલેટર યુઝ કરીએ, અને હોસ્પિટલની બહાર હોય તો એઈડી આપણે યુઝ કરીએ છીએ. અને સીપીઆર ની ગાઈડલાઈન્સ જે આપણે ફોલો કરવાની હોય કે નોર્મલી 5 સાયકલ્સ આપવાની હોય 2 મિનિટ સુધી, અને એનો જે રેશિયો હોય બધું આપણે ફોલો કરવાનું. હવે જે ડિસરિથમિયાસ આપણે જોયા હતા પ્રીવિયસ ક્લાસમાં, તેને કેવી રીતે મેનેજ કરવાના? તો ફર્સ્ટ આપણે વેગલ મેન્યુઅર્સથી મેનેજ કરી શકીએ છીએ. વેગલ મેન્યુઅર શું છે? તો જે વેગસ નર્વ છે, વેગલ સ્ટિમ્યુલેશન કરવાથી એ જે ટેકીડિસરિથમિયાસ છે એ આપણે નોર્મલ કરી શકીએ છીએ. ક્લાયન્ટને ટેકીકાર્ડિયા થતું હોય તો આપણે એને નોર્મલ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ વેગલ મેન્યુઅર શું છે? કેરોટિડ સાઇનસ મસાજ. જે પીએચસીપી છે એ ક્લાયન્ટની કેરોટિડ જે સાઇનસ છે એને મસાજ કરશે. જે બી સાઈડનું મસાજ કરવાનું હોય એની ઓપોઝિટ સાઈડ રાખવાનું. અને હા, ક્લાયન્ટને ધ્યાન રાખવાનું, આપણે કોઈ બી વેગલ મેન્યુઅર્સ પરફોર્મ કરીએ તો જોડે ડિફિબ્રિલેટર અને રિસબસ્ટિટ્યુટિવ ઇક્વિપમેન્ટ્સ રાખવાના. અગર વેગલ મેન્યુઅર્સથી એ ટ્રીટ ના થાય તો આપણે ડિફિબ્રિલેટ કરવું પડશે ક્લાયન્ટને, તે ખાસ ધ્યાન રાખવાનું. સેકન્ડ આપણે જોયું વેલ્સલ્વા મેન્યુઅર. વેલ્સલ્વા મેન્યુઅર એટલે ક્લાયન્ટને આપણે એક તો પેલી ફોર્સફુલી બ્લો કરવા વાળી મેથડ છે એ યુઝ કરી શકીએ છીએ, બિયર ડાઉન મેથડ યુઝ કરી શકીએ છીએ, ઓર ગેગ રિફ્લેક્સ વાળી મેથડ યુઝ કરી શકીએ છીએ. 3 મેથડ છે કે જેનાથી આપણે વેલ્સલ્વા મેન્યુઅર પરફોર્મ કરી શકીએ છીએ. અને જો આપણે ગેગ રિફ્લેક્સ વાળી યુઝ કરીએ મેથડ, તો ક્લાયન્ટને એમએસસીસ બેઝિન આપવાનું કે કદાચ વોમિટિંગ થાય તો એમાં કરી શકે ને એસ્પિરેટ ના થઈ જાય, ધ્યાન રાખવાનું. આમાં પણ ભલે આપણે મેન્યુઅર પરફોર્મ કરીએ છીએ, ક્લાયન્ટને ડિફિબ્રિલેટર અને રિસબસ્ટિટ્યુટિવ ઇક્વિપમેન્ટ્સ રેડી જ રાખવાના કે વેલ્સલ્વા મેન્યુઅરથી ના થાય તો આપણે એને ડિફિબ્રિલેટ કરી શકીએ. સેકન્ડ આપણે જોયું કાર્ડિયોવર્જન. કાર્ડિયોવર્જન શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કાર્ડિયોવર્જન એન્ડ ડિફિબ્રિલેટર? Cardioversion is synchronized યસ, and defibrillator is યસ, કાર્ડિયોવર્જન સિંક્રોનાઇઝ શોક ડિલિવર કરે છે અને ડિફિબ્રિલેટર એસિંક્રોનાઇઝ શોક ડિલિવર કરશે. કાર્ડિયોવર્જન આઈડેન્ટિફાઈ કરશે કે ક્લાયન્ટને કેટલા શોકની જરૂર છે, ક્યારે જરૂર છે, અને એના અકોર્ડિંગ એ શોક ડિલિવર કરશે. તો એને આપણે કાર્ડિયોવર્જન કહીએ છીએ. નોર્મલી જે ડિફિબ્રિલેટર હોય, આ જે કાર્ડિયોવર્જન એ કાઇન્ડ ઓફ ડિફિબ્રિલેટર જ છે, પણ એ સિંક્રોનાઇઝ છે. તો આ જે ડિફિબ્રિલેટર હોય એ ટી વેવની આજુબાજુ શોક નહીં ડિલિવર કરે, એ અવોઇડ કરશે. બીકોઝ એને ખબર છે કે હું ત્યારે અગર આપીશ તો ટી વેવ અગર આપીશું આપણે શોક, તો ક્લાયન્ટને વી વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થઈ જશે. તો એની જાતે જ એ વસ્તુ સિંક્રોનાઇઝ પેટર્નમાં શોક ડિલિવર થાય, એને કાર્ડિયોવર્જન કહેવાય. કાર્ડિયોવર્જન કેટલા ટાઈપની હોય છે? કાર્ડિયોવર્જન આપણે ક્યારે ક્યારે કરી શકીએ, કેવી રીતે કરી શકીએ? એક ઇલેક્ટિવ હોય ને એક ઇમરજન્સી હોય.
ઇલેક્ટિવ એટલે આપણે પ્લાન કરીને કરીએ છીએ, ઇમરજન્સી એટલે ઇમરજન્સી અરાઇઝ થઈ છે અને તમારે કરવું પડે. જો ઇલેક્ટિવ હોય તો આપણે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન ધ્યાન રાખવાના, ડ્યુરિંગ પ્રોસિજર આપણે શું ધ્યાન રાખવાનું ત્યારે આપણે કરતા હોય, અને આફ્ટર પ્રોસિજર આપણે પોસ્ટ પ્રોસિજર શું ઇન્ટરવેન્શન કરવાની કાર્ડિયોવર્ઝન પછી એ આપણે ચેક કરીશું. દેન વી હેવ સીન ડીફિબ્રિલેટર. ડીફિબ્રિલેટર કેવું હશે? એસિંક્રોનાઇઝ શોક આપશે. બે ટાઈપના ડિફિબ્રિલેટર હોય. કયા કયા? મોનોફિઝિક મોનોફેઝિક એન્ડ બાયફેઝિક. કયામાં જુલ્સ ની એનર્જી વધારે હશે, કયામાં શોક વધારે ડિલિવર થશે? મોનોફેઝિક. મોનોફેઝિક. આપણે એવું યાદ રાખવાનું, મોનોફેઝિક એટલે એક જ વખત શોક આલવાનો છે તો બહુ જ વધારે આપી દેશે, અને બાયફેઝિક એટલે બાય છે એટલે બે વખત શોક આલવાનો છે એવું વિચારીને એ ઓછા જુલ્સમાં આપશે. તેવી રીતે યાદ રાખી શકાય કે બાયફેઝિકમાં ઓછા જુલ હોય ને મોનોફેઝિકમાં વધારે જુલ હોય. અને તમે જ્યારે ડિફિબ્રિલેશન આપતા હો, ક્લાયન્ટને ડિફિબ્રિલેટ કરતા હો, ત્યારે જોડે સીપીઆર બી કરવાનું. એટલે નોર્મલી આવી પ્રોસિજર હોય. ડિફિબ્રિલેટર આવે છે, તમે ડિફિબ્રિલેટ કરો છો ક્લાયન્ટને, પહેલા સીપીઆર આપ્યા, જેવું ડિફિબ્રિલેટર આવ્યું તમે ડિફિબ્રિલેટ કર્યું ક્લાયન્ટને, અગેન સીપીઆર ની સાયકલ ચાલુ કરી દીધી 2 મિનિટ સુધી, એટલે કે 5 સાયકલ આપી સીપીઆર ની, અને ફરીથી ચેક કર્યું ક્લાયન્ટને, હજુ બી ક્લાયન્ટ એબનોર્મલ જ લાગે છે, નોર્મલ નથી થયું, તો ફરી ડિફિબ્રિલેટ કર્યું, ફરી સીપીઆર આપ્યા, અને એવી રીતે સાયકલ ચાલુ રાખવાની. ઇન બિટવીન ધેટ કદાચ એવું બી બની શકે કે તમે એક જ વાર ડિફિબ્રિલેટ કર્યું ને ક્લાયન્ટ નોર્મલ થઈ ગયું, તો વેલ એન્ડ ગુડ. 2-3 વખત સાયકલ કરીને ક્લાયન્ટ બચી ગયું તો બી ચાલે. પણ તમે કરી જ ગયા છો પછી એવું થઈ જાય છે કે ઓકે હવે કરવાનો કોઈ મતલબ જ નથી, ક્લાયન્ટ નથી રિવાઇવ થતું, તો તમે ક્લાયન્ટને ડિક્લેર કરી શકો છો. તો દેટ ઇઝ ડિફિબ્રિલેટર. એમાં ખાસ શું ધ્યાન રાખવાનું? રેડ પોઈન્ટ શું હતો? ઓક્સિજન સ્ટોપ યસ. જ્યારે બી તમે ઇલેક્ટ્રિક શોક આપો છો, ડિફિબ્રિલેટ કરો છો ક્લાયન્ટને, ત્યારે ઓક્સિજન સ્ટોપ કરી દેવાનું. ઓક્સિજન કેમ સ્ટોપ કરવાનું? કેમ કે ફાયર ફાયર હેઝાર્ડ થાય. યસ, ફાયર હેઝાર્ડ થશે. અને બીજી શું વસ્તુ ધ્યાન રાખવાની? કે કોઈ બેડ થી પેશન્ટ ટચ નહીં કરવાનું. યસ, કોઈ બી પર્સન જે શોક ડિલિવર કરે છે એ અને એની આજુબાજુનું કોઈ બી પર્સન ક્લાયન્ટ કે ક્લાયન્ટના બેડને ટચ કરતું ના હોવું જોઈએ. હવે જે પેડ જે ઇલેક્ટ્રોડ્સ છે એ કેવી રીતે યુઝ કરવાના આપણે જોયું હતું. ડિફિબ્રિલેટરમાં તો હેન્ડ વાળા હોય છે, તો તમારે ખાલી એ પ્લેસ કરવાનું. એનું પ્લેસમેન્ટ આપણે જોયું હતું કે રાઈટ સાઈડ ઉપર અને લેફ્ટ સાઈડ નીચે. રાઈટ સાઈડ 3rd ઇન્ટરકોસ્ટલ સ્પેસ અને લેફ્ટ સાઈડ 5th ઇન્ટરકોસ્ટલ સ્પેસ, પણ થોડુંક મિડ એક્ઝિલરી લાઇન બાજુ. તો ત્યાં આગળ આપણે પ્લેસ કરીને શોક ડિલિવર કરીએ છીએ. આ હેન્ડ વાળું જે પેડ છે એ. હવે તમે પેલું પેડ યુઝ કરો છો કાર્ડિયો વર્ઝન વાળું કે એઈડી નું, તેમાં હેન્ડ ઓફ પેડ હશે, એટલે ખાલી સ્ટીકર્સ જેવું હશે, તમે એને પકડી નથી શકવાના. તો એ કેવી રીતે પ્લેસ કરવાના? તો એક આગળ ચેસ્ટ પર અને એક પાછળ, એન્ટિરિયો પોસ્ટિરિયર પોઝિશન ઓર એપેક્સ પોસ્ટિરિયર પોઝિશન. એ પોઝિશનમાં આપણે એને સ્ટીક કરીને ચોંટાડી દેવાના, અને પછી એમાંથી શોક ડિલિવર થશે. નેક્સ્ટ ઇઝ એઈડી, ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. વોટ ઇઝ એઈડી? એઈડી શું છે? જ્યારે નીડ હશે ત્યારે જ શોક ડિલિવર કરશે યસ, એક્સટર્નલી. એ ફુલ્લી ઓટોમેટેડ ઓર સેમી ઓટોમેટેડ ડિફિબ્રિલેટર છે, જે હોસ્પિટલ સેટિંગની બહાર, મતલબ ડ્યુરિંગ એમ્બ્યુલન્સમાં. હવે જે એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે એ નોન મેડિકલ પર્સન છે, એને નથી આવડતું, તો એના માટે આવા બધા ડિવાઇસીસ હોય કે એમને કશું કરવાની જરૂર ના પડે, એમને ખાલી કમાન્ડ્સ જ ફોલો કરવાના. જે બી એમાંથી અવાજ આવે વોઇસ કમાન્ડ એ ફોલો કરે, બીકોઝ એને નથી આવડતું. એમ્બ્યુલન્સમાં જે બી ક્લાયન્ટને લેવા ગયા છે, કશું હેલ્પ કરવા ગયા છે, એ લોકો નોન મેડિકલ પર્સનલ હોય. તો એમના માટે એવી સેટિંગ્સમાં, હોસ્પિટલની બહારની સેટિંગમાં એઈડી યુઝ કરીએ. એ ફુલ્લી ઓટોમેટેડ ઓર સેમી ઓટોમેટેડ હોય. એ ક્લાયન્ટની નીડ અકોર્ડિંગ, જેવું તમે સીપીઆર આપો છો, ક્લાયન્ટને પેડ સ્ટીક કરી દીધા, એમને ટ્રેનિંગ આપે કે આવી રીતે પેડ સ્ટીક કરવાના, પછી એમાંથી વોઇસ અસિસ્ટન્સ આવે કે ઓકે ક્લાયન્ટને એ સેન્સ કરશે કે કેટલો કરંટ આલવાનો છે, ક્યારે આલવાનો છે, બધું સેન્સ કરીને એની જાતે જ ડિલિવર કરશે શોક, અને એમાંથી વોઇસ કમેન્ટ્સ આપશે. તો એ પ્રમાણે જે પર્સન છે એની જોડે એ ફોલો કરશે. So that is automated external defibrillator. Next is automated implanted cardioverter defibrillator. એ શું છે? એવું એડી કે જે બોડીમાં ઇમ્પ્લાન્ટ કરે. યસ, એ પણ ઓટોમેટિક છે, ફુલ્લી ઓટોમેટિક, પણ આપણે એક્સટર્નલ નથી. એ ઇન્ટરનલ પેશન્ટની અંદર મૂકેલું છે, જે સેન્સ કરશે. ક્લાયન્ટને જ્યારે કન્ટિન્યુઅસલી વીટી અને વીએફ ના એપિસોડ આયા રહેતા હોય અને આપણે એને ટ્રીટ નથી કરી શકતા મેડિકેશનથી, તો એવા ક્લાયન્ટની અંદર આપણે ડિફિબ્રિલેટર મૂકી દઈએ છીએ, નાનું ડિવાઇસ કે જે ક્લાયન્ટની બોડીમાં વીટી અને વીએફ સેન્સ કરશે, અને અકોર્ડિંગ ટુ ધ નીડ એ વખતે ક્લાયન્ટને શોક આપશે. 20 to 30 જુલ્સ જેટલો શોક આપે એક
એક શોકમાં અને 4 ટાઈમ્સ આપી શકતું હોય છે. અને ડિપેન્ડિંગ ઓન ધ નેસેસરી નીડ કેવી છે એના ઉપર એ શોક આપે છે. તો એ વખતે જ્યારે બી ક્લાયન્ટ AICD ડિવાઇસ નાખેલું હોય તો ક્લાયન્ટને સમજાવવાનું આપણે ક્યાં મૂકીએ છીએ, પછી ક્લાયન્ટને આપણે એજ્યુકેશન આપવાનું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડથી દૂર રહેવાનું, એક ડાયરી નોટ કરવાની. જ્યારે તમને શોક લાગશે ત્યારે કેવું ફીલ થશે, ક્લાયન્ટના ફેમિલી મેમ્બર્સને બી શીખવાડવાનું, બીકોઝ આ મશીન છે. શોક આપ્યા છતાં બી ક્લાયન્ટને VT અને VF ક્યોર નહીં થાય તો પછી ક્લાયન્ટને મેડિકલ ઇમરજન્સી થઈને ઘરે મતલબ હોસ્પિટલ લાવવું પડશે. તો એવા ટાઈમમાં કેવી રીતે મેડિકલ ઇમરજન્સી એક્સેસ લેવાનું, શું કરવાનું, એ બધું જ આપણે ક્લાયન્ટ એજ્યુકેશન આપણે જોયું હતું. નેક્સ્ટ વી હેવ સી પેસમેકર્સ. પેસમેકર શું કરશે કે જે ઇલેક્ટ્રિકલ કન્ડક્શન જે ઓલ્ટર થઈ ગયું છે, જે SA નોડ, AV નોડ, બંડલ ઓફ કીઝ, પર્કિન્સી ફાઇબર્સનું જે ઇલેક્ટ્રિકલ કન્ડક્શન ઓલ્ટર થઈ ગયું છે એને આપણે લાઇનમાં લાવીએ છીએ, મતલબ હાર્ટ રેટને નોર્મલાઇઝ કરીએ છીએ. ઇલેક્ટ્રિકલ કન્ડક્શનથી જ હાર્ટ રેટ ચાલે છે, તો એને નોર્મલાઇઝ કરવા માટે આપણે પેસમેકર યુઝ કરીએ છીએ. પેસમેકર કેટલા ટાઈપ્સના હોય? બે, ટેમ્પરરી એન્ડ પરમનન્ટ. ટેમ્પરરી એક્સટર્નલ છે કે બહાર આપણે મૂકીએ છીએ, ને પરમનન્ટ અંદર મૂકીએ છીએ. હવે એમાં સેટિંગ્સ કરવાના હોય છે કે પેસમેકરનું સેટિંગ હોય કે એક સિંક્રોનસ પેસમેકર હોય અને એક એસિંક્રોનસ. સિંક્રોનસ ઓલવેઝ એવું જ યાદ રાખવાનું કે ક્લાયન્ટને નીડ અકોર્ડિંગ એ વર્ક કરશે. સિંક્રોનસ પેસમેકર જે હશે એ સમજશે કે ક્લાયન્ટને જરૂર છે અત્યારે કરંટની, ત્યારે જ એ આપશે. અને એ સિંક્રોનસ એની જાતે કરંટ આપ્યા જ કરશે, એને જરૂર હશે કે નહીં હોય. એ શોક એનું કામ છે શોક ડિલિવર કરવાનું, એટલે કરશે જ. તો બે ટાઈપના સેટિંગ્સ હોય. પછી એમાં સ્પાઇક્સ જોવા મળે. પેસમેકર જેવું ઇલેક્ટ્રિક કરંટ શૂટ કરશે તો તમને સ્પાઇક્સ જોવા મળશે. અગર એ વેવ્સની પહેલા હોય તો એ પેસિંગ રેડી કરે છે. એટ્રિયલ કોન્ટ્રેક્શન કે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન માટે એમને રેડી કરે છે. અને વેવ્સની પછી જોવા મળે તો એને આપણે કેપ્ચર કહીએ છીએ કે બરાબર કોન્ટ્રાક્ટ નથી થયું એટલે ફરીથી શૂટ થયું. તો વેવ્સની પછી જોવા મળશે સ્પાઇક્સ, સીધી સ્ટ્રેટ લાઇન્સ જોવા મળશે. એનો મતલબ કે એ કરંટ ત્યારે શૂટ થયો. હવે ટેમ્પરરી પેસમેકર્સ છે એને આપણે નોન ઇન્વેઝિવ ટ્રાન્સક્યુટેનિયસ પેસિંગ કહેવાય છે, કે એનું ડિવાઇસ બહાર હોય છે અને ઇલેક્ટ્રોડ્સ બી બહાર હોય છે. ઇલેક્ટ્રોડ્સ ક્યાં પ્લેસ કરવાના? ચેસ્ટ એન્ડ બેકમાં. ઓકે, ચેસ્ટમાં કઈ પોઝિશન આગળ પ્લેસ કરવાના? V2 and V5 ની P2 અને V5 ની વચ્ચે એક ઇલેક્ટ્રોડ પ્લેસ કરવાનું એક્સટર્નલી અને બીજું ઇલેક્ટ્રોડ અને posterior scapula and spine ની સ્કેપ્યુલા એન્ડ સ્પાઇન ની વચ્ચે. મેક શ્યોર કે બોનની ઉપર આપણે પ્લેસ ના કરીએ, આગળ પણ અને પાછળ પણ. બોન ના હોવું જોઈએ, બોનની મસ્ક્યુલર એરિયામાં મૂકવાનું, ઇન શોર્ટ. ઓકે, સો દેટ ઇઝ ફર્સ્ટ. અને બીજું જે ટેમ્પરરી પેસમેકર્સ છે એના બી બે ટાઈપ છે, ઇન્વેઝિવ ટ્રાન્સવીનસ પેસિંગ અને ઇન્વેઝિવ એપિકાર્ડિયલ પેસિંગ. તો ઇન્વેઝિવ ટ્રાન્સવીનસ પેસિંગ અને ઇન્વેઝિવ એપિકાર્ડિયલ પેસિંગમાં શું થશે? વેન થ્રુ ઇન્સર્ટ કરવામાં યસ, આવશે. એનું જે ડિવાઇસ છે એ બહાર રહેશે, ખાલી એના ઇલેક્ટ્રોડ છે વેન્સમાંથી આપણે એન્ડોકાર્ડિયમમાં નાખીએ છીએ. અને બીજું છે ઇન્વેઝિવ એપિકાર્ડિયલ પેસિંગ. તો ઇન્વેઝિવ એપિકાર્ડિયલ પેસિંગમાં શું હશે? ચેસ્ટ સાઈડ ઇન્સર્ટ કરીને ડાયરેક્ટ ઇલેક્ટ્રોડ્સ ઇન્સર્ટ કરવામાં આવે છે યસ, સર્જરી કરીને ઇન્સિઝન મૂકીને ઇલેક્ટ્રોડ સીધા જ એપિકાર્ડિયમ પર આપણે મૂકી દઈશું. તો ટેમ્પરરી પેસમેકર 3 રીતે થાય છે. એક ટ્રાન્સક્યુટેનિયસ છે જે નોન ઇન્વેઝિવ છે, એના ઇલેક્ટ્રોડ્સ બી બહાર છે, એનું ડિવાઇસ બી બહાર છે. ઇન્વેઝિવમાં શું હશે? ખાલી ઇલેક્ટ્રોડ્સ વેન્સની અંદરથી એન્ડોકાર્ડિયમમાં મૂકે છે, એનું ડિવાઇસ બહાર છે. ઇન્વેઝિવ એપિકાર્ડિયમમાં શું છે કે એનું ડિવાઇસ બહાર છે અને ઇલેક્ટ્રોડ સીધા ચેસ્ટ પર ઇન્સિઝન મૂકીને સીધા એપિકાર્ડિયમમાં જાય છે. તો these are the types of temporary pacemakers. હવે ટેમ્પરરી પેસમેકર યુઝ કરીએ તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટને માઇક્રો શોક ના લાગે, ક્લાયન્ટને બી ના લાગે ને જે કેર ગિવર છે એને પણ ના લાગે. તે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, તે આપણે જોયું. દેન વી હેવ સીન પરમનન્ટ પેસમેકર. પરમનન્ટ પેસમેકર કેવી રીતે મૂકવામાં આવે? સર્જિકલી ઇમ્પ્લાન્ટ કરે. સર્જિકલી ઇમ્પ્લાન્ટ કરે. જેનું ડિવાઇસ છે જ્યાંથી શોક નીકળશે, એમિટ થશે, એ ડિવાઇસ ક્લેવિકલની નીચે સબક્યુટેનિયસ એટલે સ્કિનની અંદર મૂકવામાં આવે અને એના ઇલેક્ટ્રોડ્સ વેન્સમાં થઈને ડાયરેક્ટ એટ્રિયમમાં ઓર વેન્ટ્રિકલમાં, ડિપેન્ડિંગ ઓન ધ નીડ. વન ચેમ્બર બી હોઈ શકે, ડ્યુઅલ ચેમ્બર બી હોઈ શકે, કે જ્યાં બી મૂકવાનું છે ત્યાં આગળ એનું ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે. સમટાઈમ્સ બાય વેન્ટ્રિક્યુલર, જ્યારે ક્લાયન્ટને સિવિયર હાર્ટ ફેલિયર હોય, એનું કાર્ડિયાક આઉટપુટ નથી બરાબર, તો એ વખતે બે વેન્ટ્રિકલ્સના અંદર બી એના ઇલેક્ટ્રોડ્સ મૂકવામાં આવે કે જેથી પ્રોપર એનું કોન્ટ્રેક્શન થઈ શકે. પેસમેકર્સની આપણે બેટરીનું જોયું અને ક્લાયન્ટ એજ્યુકેશન જોયું કે ક્લાયન્ટને જેને બી પેસમેકર્સ એમને મેડિકલ બ્રેસલેટ પહેરવાનું,
પેસમેકર, મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થી દૂર રહેવાનું, શું ધ્યાન રાખવાનું, આપણે એ બધું જોયું. એની ડાઉટ ટિલ ધીસ? No, ma'am. નો મેમ. ઓકે, so I will suggest you to read this topics and કાલથી આપણે disease condition સ્ટાર્ટ કરીશું કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમના. અત્યાર સુધી આપણે ખાલી એના એનાટોમી ફિઝિયોલોજી જોઈ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા, પછી Therapeutic. થેરાપ્યુટિક મેનેજમેન્ટ જોયું કે જનરલાઇઝ કે કાર્ડિયાક જેવી પ્રોબ્લેમ્સ હોય એને આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ છીએ. થેરાપ્યુટિક મેનેજમેન્ટ જોયું, ડિસરિધમિયાસ જોયા, ડિસરિધમિયાસને આપણે કેવી રીતે મેનેજ કરીએ છીએ એ બધા ડિવાઇસીસ જોયા કે આટલા ડિવાઇસીસથી આપણે મેનેજ કરી શકીએ છીએ. હવે બધા આપણે પ્રોબ્લેમ્સ જોઈશું, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના જે બી પ્રોબ્લેમ્સ છે એ હવે સ્ટાર્ટ કરીશું. ઓકે ઓકે, see you tomorrow at 9 a.m. Thank you. Thank you, ma'am. પ્રતિક અગર